સતીના ધર્મ પાળજે, ક્યારેય સંસારની અંદર સુખ દુઃખ આવે તો હસ્તે મોઢે સહન કરજે, પણ દુઃખની શિકાયત કરતી નહીં. જો આવી રીતે દીકરીઓને વળાવે ત્યારે શુભ ઉપદેશ આપવામાં આવે તો એ દીકરીઓ એવી રીતે વર્તે ને તો ક્યારેય એના સંસારમાં આગ લાગે નહીં. પણ આજે તો દીકરીને પરણાવીને મોકલી હોય અને બીજે દિવસથી ફોન ચાલુ થઈ જાય. રોજ દીકરી નવરી પડે અને માને ફોન જોડે અને વાતચીત ચાલ્યા કરે. પછી સાસુથી આ રોજ સહન થાય. જરાક નાની મોટી કાંઈ છણભણ થઈ હોય કે તકલીફ થઈ હોય ને તરત કમ્પ્લેન ત્યાં કરી દે. એમાંય જો સાસુ સાંભળી જાય તો પછી પૂરું થઈ જાય છે. માટે બને ત્યાં સુધી દીકરીઓ સાસરે જાય ન છૂટકે પછી કદાચ એને જો અતિ તકલીફ આવી હોય અને માતા પિતાને જણાવવી પડે તો જણાવાય. શક્ય હોય ત્યાં સુધી તો નાના મોટા દુઃખો સહન કરીએ તો જ આપણો સંસાર છે ને એ સુખપૂર્વક ચાલે. પણ જરાક તકલીફ આવી અને કમ્પ્લેન કરતા થયા એટલે સમજવું કે હવે આપણો સંસાર બરોબર ચાલશે નહીં. તો સીતાજીને આવે રૂડો ઉપદેશ આપી અને સુનયના દેવીએ વળાવ્યા છે. ધામધૂમથી જાન અયોધ્યામાં આવી અને ત્રણેય માતાઓએ રામજી આદિ સર્વે દીકરાઓને પહોંચ્યા છે. અયોધ્યાના ભાગ્ય ઉઘડી ગયા છે. અયોધ્યાની પ્રજા પહેલેથી ઈચ્છતી હતી કે જલ્દી રામના લગ્ન થાય. જુઓ ભક્તો, ભગવાન રામ અને લખણ સાધુ કહેતા વિશ્વામિત્રની સેવામાં ગયા તો વિશ્વામિત્રજીએ એને બલા અને અતિબલા નામની બે વિદ્યાઓ શીખવાડી, જેથી કરીને એને ભૂખ અને તરસ ન લાગે. ગમે એવા ભૂખ તરસ ના દિવસો કાઢવા પડે તો પણ એનાથી આકુળ વ્યાકુળ થાય નહીં. અને સાથે સાથે જનકના સીતા સ્વયંવરમાં જઈ અને રામ લખનને તો પરણાવ્યા, પણ બાકીના બે ભાઈને પણ પરણાવી દીધા અને રૂડા આશીર્વાદ આપ્યા. માટે સંતોની કરેલી સેવા એ ભક્તો ક્યારેય નિષ્ફળ જતી નથી. થોડીક સેવા કરે અને એના અનેક ગણા આશીર્વાદ સંતો એને આપી અને એનું જીવન ધન્ય બનાવી દે છે. ભક્તો, રામાયણની તો અલગ પારાયણ કરીએ ત્યારે મેળ ખાય, પણ આપણે બધા પ્રસંગો નહીં લેતા, એકાદ પ્રસંગ એમાંથી લઈશું. આમ તો રામ સીતાના લગ્ન એટલે ભક્તો મમ્મી પપ્પાના મેરેજમાં દીકરાઓના ફોટા. એક વખત એક ભાઈના ઘરમાં આલ્બમ પડ્યું હશે એટલે છોકરાના પપ્પા જોતા હતા. પછી આલ્બમમાં જોતા હતા અને બાજુમાં બાબો બેસી ગયો. આખું આલ્બમ હતું ને એ ફેંદી વળ્યો પણ ક્યાંય એનો ફોટો ન મળે. એટલે છોકરો રડવા માંડ્યો. એના પપ્પાને કહે છે કે તમે આટલા બધા ફોટા પાડ્યા અને આમાં મારો એકેય ફોટો નહીં. કહે છે બેટા, તારો ફોટો ન હોય કે કેમ ન હોય? તમારા આટલા ફોટા મારો એક ફોટો ખેંચતા તમને શું થતું હતું? પણ દીકરાને ક્યાં ખબર છે કે મમ્મી પપ્પાના મેરેજ થાય પછી બાબાનો જન્મ થાય. પણ આજે રામ અને સીતા કે ભગવાન કૃષ્ણ અને રૂકમિણી દેવી આપણા મા બાપ કહેવાય. એના મેરેજના આલ્બમમાં આપણા ફોટા આજે આવશે. જુઓ, એટલે ભગવાનના લગ્ન એટલે માતા પિતાના મેરેજ આલ્બમમાં દીકરાઓના ફોટા. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, અયોધ્યા સર્વ વાતે સુખી થઈ છે, પણ દેવતાઓથી આ સુખ અયોધ્યાવાસીનું જોયું ગયું નહીં. ભગવાન રામચંદ્રને ગાદી આપવાનો નિશ્ચય દશરથ મહારાજાએ કર્યો ત્યારે દેવતાઓને એમ થયું કે જો રામ ગાદીએ બેસશે તો અસુરો મળશે નહીં અને અમે એના ત્રાસમાંથી મુક્ત નહીં થઈએ. પરિણામે સરસ્વતીને આજ્ઞા કરી કે જા તું મંથરાની બુદ્ધિ ફેરવ અને કૈકેયી પાસે
બે વરદાન જે લેણા છે દશરથના એ માગી લે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. ત્યારે સરસ્વતી કહે છે કે ભાઈ સારું કામ મારી પાસે ન કરાવો તો કાંઈ નહીં, પણ ખરાબ તો ન કરાવો. કે છે સાંભળો, જો આમ તમે નહીં કરો તો આ અસુરોનું મોત થશે નહીં અને આપણે એના ત્રાસમાંથી ઉગરીશું નહીં. અને રામને ભક્તો ગાદી આપવાની હતી એ જ દિવસે આપણે બધા જાણીએ છીએ એમ એને વનની ગાદી મળી છે. છતાં પણ ભગવાનની મુખની ઉપર કોઈ લકીર ભક્તો બદલાણી નથી હો. ઉલટાના કૌશલ્ય માતા પાસે જઈને કહે છે કે મૈયા મોહે દીની કાનૂન રાજુ લ્યો. એ કે ભરતને આ અયોધ્યાનું રાજ આપ્યું અને મને હે માતા આ બધા જંગલ છે ને એનો રાજા મારા પિતાએ બનાવી દીધો છે. હસ્તે મોઢે ભગવાન વનવાસ પોતે સ્વીકારી લે છે. વિચાર તો કરો, કોઈને ગાદી મળવાની હોય એ ન મળે તો સમજ્યા, પણ એના બદલે રાજ્યમાંથી કાઢી મૂકે ત્યારે એને કેટલું લાગી આવે. પણ જ્યારે આવું થાય ત્યારે પણ હસતા મોઢે અને એ સાવકીમાં પોતાની માએ નહોતા માગ્યા વચન. તમે જુઓ, દશરથે આય નથી પાડી કે હું તને આ વચન આપું છું. છતાંય રામજી એમ કીધું કે માએ જે વચન માગ્યા એ દીકરાને વચન પાળવાની ફરજ છે. માટે હું એ કૈકેયીમાં જરૂર વનમાં જઈશ અને ભરતને ગાદીએ બેસાડજો. રામજી તો કહે છે કે સાંભળો માં, તમે કેટલું સારું માગ્યું. આમાં તો મારો અને ભરતનો બેયનો મહિમા વધ્યો છે કે ભરત અયોધ્યાનો સમ્રાટ કહેવાય છે અને રામ અયોધ્યાના સમ્રાટનો મોટો ભાઈ. બેયના માન વધ્યા માં. જો હું ગાદીએ બેઠો હોત ને તો મારા એકનું જ માન વધે. કેવી અલૌકિક સમજણ છે, વિચાર કરો. આવી જ્યારે ત્યાગ વૈરાગ્ય બલિદાનની ભાવના હોય, આવો વિવેક જ્યારે જીવનમાં હોય ને ત્યારે કોઈ મનુષ્યો તમારા સંસારની અંદર વિખવાદ ઊભો કરી શકે નહીં. તમારા પરિવારની અંદર ઝેરના બીજ કોઈ વાવી શકે નહીં. તો હસ્તે મોઢે ભગવાન રામચંદ્રજી જ્યારે વનમાં જવા તૈયાર થયા ત્યારે સારી અયોધ્યાને અંતરમાં બહુ દુઃખ થયું છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, રામજી જ્યારે જંગલમાં જવા માટે નીકળ્યા ને સુમંતુને રથ લઈને દશરથ મહારાજાને મોકલ્યા છે. કૈકેયી માતાએ રામ અને લખનને વલકલ પહેરાવ્યા છે અને રથમાં બેસીને જ્યારે નીકળ્યા ને અવધવાસીઓ રથના પૈડા નીચે ભક્તો સૂઈ ગયા છે કે રામને અમે વનમાં નહીં જવા દઈએ. રામજીએ હેઠે ઉતરીને બધાને સમજાવ્યા કે ભાઈ પિતાની ને માતાની આજ્ઞા પાળવી દીકરાની ફરજ છે. 14 વર્ષ તો કાલ વીતી જશે અને હમણાં અમે પાછા આવશું. દશરથ મહારાજા અને કૈકેયી મહારાણીની આજ્ઞા પાળવી શું તમારી અને મારી પ્રજા તરીકે ફરજ નથી? માટે ભાઈઓ ઉઠો અને રથને ચાલવા દેજો. એમ સમજાવીને પ્રભુએ બધાને ત્યાંથી ઉઠાડ્યા. એ વખતે ભક્તો અયોધ્યાના જેટલા ચાલવા શક્તિમાન હતા ને બધા જ પુરુષો રામના રથ સાથે ચાલ્યા છે. કેવળ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો જ અયોધ્યામાં રહ્યા હો. ચાલતા ચાલતા તમસા નદીના કિનારે આવ્યા ને બધા થાક્યા છે, રાતે સૂઈ ગયા છે. રામજીએ ખૂબ પાછા વાળવાની કોશિશ કરી પણ કોઈ પાછા નહોતા વળ્યા. પ્રેમીને ભક્તો કોણ પાછા વાળી શકે? કહે છે અમે તો તમારી સાથે 14 વર્ષ વનમાં રખડીશું, ઘરે આવશું નહીં. પ્રજાનો પણ પ્રભુ પ્રત્યે કેટલો પ્રેમ અને પ્રભુ માટે કેટલો ત્યાગ તમે જુઓ. પણ ભગવાન રામજીએ જ્યારે તમસા નદીના કિનારે ઉતારો કર્યો ને, સર્વે પ્રજા થાકેલી હતી ને ઊંઘી ગયો. એ વખતે ભગવાને સુમંતુજીને જગાડ્યા, દૂર લઈ જઈ અને રથ જોડ્યો અને રામ, લખન, સીતા અને સુમંતુ ત્યાંથી રથમાં બેસી અને રાતો રાત ચાલી નીકળ્યા. જો
સવારે જ્યાં જાગીને જુએ ને ત્યાં ભગવાન રામ લખન સીતા મળે નહીં. ખૂબ પ્રજા રડી છે અને છેવટે નિરાશ થઈને મને જાણે પગમાં એક 20-20 કિલ્લાના મણિકા બાંધ્યા હોય ને એવી રીતે પગ અયોધ્યા તરફ જવા ઉપડતા નથી, પણ મહાપરાણે જેમ તેમ કરીને રડતા રડતા અયોધ્યા પરત આવ્યા છે. ભક્તો આપણને એમ થાય કે રામજીએ આ બધા પ્રેમી ભક્તોને છૂટા એમને એમ સૂતેલા તરસોડા એ યોગ્ય ન કહેવાય, પણ ભગવાન રામ માટે એણે અયોધ્યા તો છોડી પણ આવીને સૂઈ ગયા. જુઓ, કેવળ ત્યાગ છે ને એ ભક્તો પૂરતો નથી, પણ ત્યાગ છે ને એ તો જાગૃતિપૂર્વકનો હોવો જોઈએ. અમે ત્યાગીઓ ઘર બાર છોડી અને સાધુ થઈ જઈએ ને અહીંયા આવીને પછી જો જાગૃત ન થઈએ, જાણપણું ન રાખીએ તો ભક્તો અમારો કરેલો ત્યાગ છે એ પણ યથાર્થ ફળ અમને આપે નહીં હો. સતત જાણપણું જોઈએ, કેવળ ત્યાગ પૂરતો નથી. ભગવાન કહે છે જાણપણાના દરવાજા ઉપર અખંડ બેસી રહેવું. લ્યો, જો જાણપણું ન રાખે તો ઘર છોડ્યું હોય ત્યારે તો એમ થાય કે જપ તપ ધ્યાન પૂજા પાઠ કરીને જલ્દીમાં જલ્દી ભગવાન મેળવવા છે, અતિશય આકરું તપ પરાયણ જીવન જીવવું છે, પણ થોડા જ વર્ષોમાં આ બધા વિવેક અને વિચારો છે ને એ વિરમી જાય અને પછી બીજા જીવો જેમ સંસારમાં ખાઈ પીને દિવસો પસાર કરે એમ ત્યાગીઓને પણ જો આ વિચારધારા ભૂલાઈ જાય ને તો પછી ત્યાગાશ્રમમાં રહીને પણ ચીલા ચાલુ ભક્તિ કરી અને જીવન એનું પૂરું કરી નાખે. તો પરિણામ એ આવે કે એના જીવનનું જે લક્ષ્ય છે ભગવાનનું ધામ મેળવવું, આત્યંતિક કલ્યાણ મેળવવું, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવી ધ્યાન કરી અને મૂર્તિનો સાક્ષાત્કાર કરી છતાં દેહે અક્ષરધામનું સુખ મેળવવું, આ જે ધ્યેય ગોલ કે ટાર્ગેટ છે ને એ ભક્તો એચીવ થાય નહીં હો. એટલે જીવનમાં કેવળ ત્યાગ એ પૂરતો નથી, પણ ત્યાગની સાથે ભક્તો જાગૃતિ પણ એટલી જ મહત્વની છે. આજે આ અયોધ્યાવાસીઓએ અયોધ્યાનો ત્યાગ તો કર્યો, પણ ત્યાગી અને ઊંઘી ગયા તો ભગવાન એને મૂકીને ચાલ્યા ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, ભગવાનનો રથ ત્યાંથી પહોંચ્યો છે ગંગાના કિનારે. ભગવાન રામ રસ્તામાં સીતા અને લખનને ગંગાનો મહિમા સંભળાવતા ગંગા કિનારે પહોંચ્યા ને ત્યાં ગુહ ભીલરાજ રહેતો હતો. ખબર પડી કે રામ આવે છે એટલે ટોકરીમાં ફળ લઈને આવ્યો. મનમાં એમ થાય છે કે રામ તો રાજા છે ને હું તો ભીલ એટલે મને એ અડશે નહીં, પણ ન અડે તો કાંઈ નહીં, હું આ ફળ કાઢી અને રેતી ઉપર મૂકી દઈશ, દૂરથી પ્રભુને પગે લાગીને વિનંતી કરીશ કે આ સેવકની આટલી સેવા અંગીકાર કરો, જરૂર મારા રામ છે એ મારા ફળ અંગીકાર કરશે હો. આવા ભાવથી પ્રભુને અર્પણ કરવા માટે ફળ લઈને આવ્યો. ટોકરી જમીન ઉપર મૂકી અંદરથી ફળ કાઢવા માંડ્યો ને ત્યાં તો ભગવાન રામે સામે ચાલીને ગુહ રાજાને પોતાની છાતી સરસે ચાપી બાથ ભરીને ભગવાન ભેટ્યા છે. જો ભક્તો, રામ રાજ્યની ખરી શરૂઆત તો ભગવાન રામજીએ અહીંયા અછૂતને અપનાવીને ગુહને ભેટીને આજથી જ કરી દીધી છે. હજી ભરત તો ગાદીએ જેદી બેસે તેદી ખરો, પણ ભગવાનને મન કોઈ ભક્તો છૂત નથી અને અછૂત નથી, કોઈ નાનો અને કોઈ મોટો નથી. ભગવાન કહે છે મને ભજે ઈ મારો છું. આજે પ્રભુએ ગુહને અપનાવી અને રામ રાજ્યના શ્રી ગણેશ કર્યા છે. ગુહની આંખમાં ચોધાર આંસુ હાલ્યા જાય છે કે પ્રભુ, ક્યાં હું ભીલ અને ક્યાં તમે ઇક્ષ્વાકુ કુળના રઘુપતિ રામ. ભગવાન કહે છે કે ગુહ, એવું ન બોલીશ, તું અને હું બધાય આપણે સરખા જ છીએ. ગુહે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારા નગરમાં પધારો. ઝૂંપડા હતા હો, ઝૂંપડા.
લક્ષ્મણજી હસવા માંડ્યા. ત્યારે ગુહ કહે છે કે લક્ષ્મણજી સાંભળો, આ રામ મારા નગરે પધાર્યા ને મારું આ ગામડું છે ને એ આજે નગર થઈ ગયું, અને રામ વગરની અયોધ્યા છે ને એ તો હવે ગામડું થઈ ગઈ છે. અને વાતે ભક્તો સાચી છે, જ્યાં ભગવાન હોય એ જ નગર કહેવાય ને બાકી બધાય તો સ્મશાન કહેવાય. એક વખત ઈરાનના બાદશાહ ને એક ફકીર મળવા માટે આવ્યો. ત્યારે બાદશાહ એ દિવસે રિટાયર થવાનો હતો. 2-3 કલાક બાકી હશે એટલે એ બધી તૈયારીઓમાં હતા. ત્યારે ફકીરને થયું કે મારે બાદશાહને મળવું જ છે. નીચે દરવાણીને વિનંતી કરી કહે છે બાદશાહને આજે ટાઈમ નથી, તો કે જઈને વાત તો કરો કે એક રોગી અને ગરીબ ફકીર આપના દર્શને આવ્યો છે, એને મળવું છે. બાદશાહને જઈને વાત કરી. બાદશાહ કે આવવા દો. ચોકીદારે પરમિશન આપી અંદર જઈ અને બાદશાહને સલામ આલેકુમ કરીને ઊભો રહ્યો. બાદશાહ કહે છે કોણ? ત્યારે કહે છે અમીર તંદુરસ્ત ફકીર. બાદશાહ હસવા લાગ્યો. કહે છે અલ્યા નીચે જુદું અને ઉપર જુદું નિવેદન કરીને કેમ તું અહીંયા આવ્યો? કહે છે સાંભળો, હવે હું ઈરાનના બાદશાહ સામે ઊભો છું, અને બાદશાહ સામે ઊભો હોય ને હું ગરીબ રહું તો તમારું બાદશાહ પણ હું લાજે. એટલે હું એમ કહું છું કે હવે હું તંદુરસ્ત અને અમીર ફકીર તમારી સામે ઊભો છું. તો એક બાદશાહ સામે જો ગરીબ ફકીર જાય ને એ અમીર થઈ જતો હોય તો સ્વયં ભગવાન જ્યારે જીવને અપનાવે ત્યારે એમાં ભક્તો કોઈ ખામી ન રહે, એ ધામનો મુક્ત બની જાય, એમાં કોઈ શંકાને સ્થાન ન થયું. અને ભગવાન અને સંતોની તો આ લાક્ષણિકતા છે કે એક વખત જે જીવનો હાથ પકડે ને એને પછી છોડતા નથી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભૂત છે ને ભૂત, એ જો કોઈકને ઝાલે તો જાન લઈને મૂકે પણ છોડે નહીં. ઘણાને અનુભવ આવા થયા હશે કે ભૂત વળગ્યા પછી મૂકતા નહીં હોય ને કહેતા પણ હશે કે તને મારીને મૂકીશ જો. તો સ્વામી કે સાધુ અને ભગવાન ભૂતથી ગયા કે એક વખત કંઠી બાંધ્યા પછી આશરે લીધા પછી એનો હાથ છોડી દે? ક્યારેય સ્વામી કે અમે એનો હાથ ન છોડીએ, એને અક્ષરધામ ભેગો કરીને જ મૂકીએ લ્યો. સ્વામી કે કૂતરાને બટકું રોટલો ખવડાવો ને તોય જિંદગીભર ઉપકાર નથી ભૂલતો, તો એ તો એક તુચ્છ પ્રાણી છે. જ્યારે અમે તો સાધુ છીએ અને અમે તમારા રોટલા ઉપર જીવીએ છીએ તો શું તમારું કલ્યાણ કર્યા વગર છોડશું? માટે આ ભગવાનના સાચા સંતોનું લક્ષ્ય છે કે અમને જે ભગવાન મળ્યા એ અનેક જીવોને અમારે ઓળખાવા છે. અને એટલા માટે તો તમે જુઓ સ્વામી શ્રી આ 90 વર્ષની ઉંમરે પણ આવી પારાયણો, સત્સંગી જીવનની પારાયણો, અનેક સમયા ઉત્સવો કરી અને નિરંતર ભક્તોને ભેગા કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખાવાની પ્રવૃત્તિઓ કર્યા કરે છે. માટે ભગવાન અને સંતના હાથમાં એક વખત જેને હાથ સોંપ્યો એનું કલ્યાણ કરીને જ છોડવાના હો. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન, ગુહે ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ મારા નગરને વિશે પધારો. ભગવાન કહે છે ગુહ અમારે વનવાસ છે, માટે નગરમાં અમારાથી ન અવાય, તને મળી લીધું, હવે અમે નીકળીએ. ગુહ કહે છે પ્રભુ મને એકને મળ્યા પણ મારી પ્રજાનું શું? બધાને દર્શન આપો. જુઓ ભક્તો ક્યારેય એકલ પેટા ન થવું હો. આપણને જે સારી વસ્તુ મળી હોય ને ભક્તો, એ બીજાને પણ આપવા માટે આપણે કોશિશ કરવી જોઈએ. ગીધડા જેવા સ્વાર્થી ન થવું પણ કાગડા જેવા પરમાર્થી થવું. કાગડો છે ને, કાગડો તમે જુઓ એને તમે વાસ નાખો ને, ક્રા ક્રા કરીને એની નાત આખી બોલાવશે, એકલો ન ખાઈ જાય. અને ગીધને તો આખી ભેંસ મરેલી પડી હોય અને ખાતો હોય ને તો આમ પાંખો ફેલાવીને એકલું ખાય, અને ભૂલથી જો બીજા કોઈ ખાવા આવે તો ચાંચ કે પાંખ મારીને ભગાડી મૂકે. માટે કહે છે
કે વી શુડ બિહેવ લાઈક ક્રો. આપણે બધાએ કાગડા જેવા થવાનું. કાગડાની લાક્ષણિકતાઓ એ છે, એક તો એ તમે જુઓ, એને કંઈક ખાવાનું મળશે ત્યારે એકલો નહીં ખાય, બીજાને આપશે. એમ આપણે પણ શું કરવું, આપણને જે ભગવાનને જે સંત ઓળખાણા છે એની ઓળખાણ બીજાને કરાવવી, કે મારું કલ્યાણ થાય એ ભેગું મારા યોગમાં જે આવે એનું પણ કલ્યાણ થાય. કાગડો છે એ ક્યારેય સ્વાર્થ નથી રાખતો. વળી કેવો છે તમે જુઓ, ચકોર જેવો કાગડો. બીજા પક્ષીઓ પકડાય પણ કાગડો જલ્દી પકડાય નહીં. તમે જુઓ, એને પકડવા માટે વાણીઓ જોઈએ, એ સિવાય બીજા કોઈ પકડી ન શકે. એક વાણીઓ કે હું કાગડાને પકડીને બતાવું. ફળિયામાં ખાટલામાં હુઈ ગયો, સહેજ આંખ ખુલ્લી રાખીને મોઢામાં પૂરી રાખીને હું તો શેમાં મોઢામાં પૂરી રાખીને. કાગડો દિવાલ ઉપર બેઠો તો કાં કાં કરતો તો જોયું કે આ મરી ગયો લાગે છે ને પૂરી જેમને મોઢામાં રહી ગઈ છે. એટલે ઉડીને ઝડપ મારીને જેવો પૂરી લેવા આવ્યો, તરત જ બે હાથથી વાણીએ કાગડાને પકડી લીધો. પણ જલ્દી આમ નહીતર કોઈના સકંજામાં આવે નહીં. એમ ભગવાનના ભક્તો પણ એવા દક્ષ હોય કે એ માયાના સકંજામાં કે પછી આ જગતના સંસારી જીવો જે ગુંડા વ્યસની આવા બધા અનિષ્ટ તત્વો હોય એના સકંજામાં ક્યારેય આવે નહીં. પણ ભગવાન અને ભગવાનના સંતોના મંડળમાં કાયમ એના બેસણા હોય. એ અહીંયા જ એની બેઠક ઉઠક હોય. જુઓ, વળી કાગડો છે એ શું કરે તમે જુઓ, પોતાના સંબંધી આવવાના હોય ને તો એની જાણ એમ કે છે કાગડા દ્વારા થાય. કાગડો આવીને બોલવા માંડે એટલે તરત એમ કે છે કે આજ કોઈક મહેમાન આવશે. તો ભલે આમ તો કાગડો છે એ માંસ ખાય છે, પણ છતાં એની અંદર આટલા સદગુણો છે. એમ આપણે પણ આવી રીતે કાગડા જેવા થવું. સારા આપણા ઘરે કોઈ સંતોની પધરામણી હોય ને એ આપણા જીવના સાચા સગા કહેવાય. તો એની ખબર આપણે આજુબાજુના બધા મિત્ર મંડળને આપવી કે ભાઈ અમારા ગુરુ આવવાના છે, પધરામણી થવાની છે, સંતો આવવાના છે, 2 દી રહેવાના છે, તો તમે પણ આ લાભ જરૂર લેજો અને મોક્ષનું ભાથું ભરજો. પણ એકલા પધરામણી કરીને જવા દેવા નહીં. શક્ય હોય અને જો સમય સંજોગો અનુકૂળ હોય તો જેટલા મિત્ર મંડળ હોય એને ત્યાં પણ પધરામણી કરાવીને એને પણ લાભ અપાવવો. અને ઘણી વાર તો પોતાનું થોડું જાતું કરીને પણ આપણે ઘણી વાર લાભ લીધો હોય તો બીજાને લાભ અપાવીને એનું જીવન ધન્ય કરાવવું. એમ નહીં કે દર વખતે મારે જ લાભ લઈ લેવો. આપણે તો ભગવાન અને સંતના થયા, પણ બીજાની ઘરે પધરામણી થશે તો એને એમ થશે કે આ સંત મારા છે. અને એ પણ જીવ જો આવા સંત સાથે જોડી દે ને તો ભક્તો એનું જીવન પણ ધન્ય થઈ જાય. માટે આવી રીતે આપણને જો માણસનો જન્મ મળ્યો છે તો સ્વાર્થી ન બનતા ગુહ રાજાની જેમ પોતે એકલે ભગવાનનો લાભ ન લીધો, પણ મારી બધી પ્રજાને પણ ભગવત દર્શનનો લાભ મળે. એટલે પ્રભુને પ્રાર્થના કરીને રોક્યા છે. બધા ગામ લોકોને બોલાવ્યા, ભગવાનના દર્શન કર્યા, સત્સંગની વાતો સાંભળી. ભગવાનને કહે છે પ્રભુ આજની રાત રહી જાઓ, કાલે નીકળજો. ગામ લોકો ઘરે ગયા, પણ ગુહ છે ને એ બહુ તમે જુઓ ઉસ્તાદ છે. ભગવાન કહે છે કે ગુહ તું હવે ઘરે જા. ત્યારે કહે છે કે નહીં પ્રભુ, અહીંયા છે ને અમારે અહીંયા બહુ ભય છે ડાકુ લૂંટારાનો, માટે મારે અહીંયા રાત્રે જાગરણ માટે રહેવું પડશે. ખરેખર તો ગુહના રાજમાં ભીલ લોકો કોઈ રાજા હોય ત્યાં હિંમત કરે નહીં. પણ ગુહ વિચારે છે કે જો હું ઘરે જઈને સૂઈ જઈશ તો રામ જેમ અયોધ્યાવાસીને સૂતા મૂકીને ભાગી ગયા એમ અમને મૂકીને જતા રહીશ. જો ભીલ છે પણ કેટલી ચાતુરી, બુદ્ધિ ચાતુરી એની છે, કેવું જાગૃતપણું છે. તો આવું જાણપણું જો આપણામાં હોય ને તો ભગવાન આપણાથી ક્યારેય ભૂલાય નહીં અને છૂટી જાય નહીં. એટલે આ જાણપણાને અવેરનેસ કહે છે. ટુ અવેક એન્ડ ટુ અવેર. અવેર એટલે જાણપણું, અવેક એટલે જાગવું. તો બધાય સવારે ઊંઘીને જાગે તો છે, પણ જાગતા ઊંઘે છે.
એનો મતલબ કે અવેરનેસ નથી આપણામાં. તમે જુઓ, માણસનો જન્મ મળ્યો પણ આપણને એમ થાય છે કે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે. રોજ સવારમાં ઉઠી અને આપણે વિચાર કરવો જોઈએ કે વોટ ઇઝ ટુ બી ડન એન્ડ વોટ વી આર ડુઈંગ. શું કરવાનું છે ને શું થાય છે એનો અખંડ વિચાર જો આપણે રાખીએ ને તો ભક્તો જાગ્યા કહેવાય. જ્યાં સુધી આ વિચાર નથી આવ્યો ને ત્યાં સુધી એમ જ માનવું કે આપણે ઊંઘીએ છીએ. જો એટલે કહે છે કે જાણપણું છે એ અખંડ રાખવું. અવેરનેસ, એની અંદર 9 શબ્દો છે. તમે જુઓ, આલ્ફાબેટ. ટુ બી અવેર ઓફ યોર એક્શન, કહેતા આપણા કર્મો પ્રત્યે નિરંતર જાણપણું રાખો કે હું શું કરું છું. જે કર્મ કરું છું એ ભગવાનના ધામ પમાડે એવા કરું છું કે પછી નરકમાં જાય એવા કરું છું. શું કામ મારાથી થઈ રહ્યું છે, એક એક ક્રિયા ઉપર આપણી નજર હોવી જોઈએ. સવારથી સાંજ સુધી મેં કર્યું એ સત્કર્મ કર્યું કે દુષ્કર્મ કર્યું, સકામ કર્મ કરું છું કે નિષ્કામ કર્મ કરું છું, એના પ્રત્યે નિરંતર જાગૃતિ રાખવી જોઈએ. બી અવેર ઓફ યોર એકાઉન્ટ, અથવા તો આપણું નામું છે ને એ લખવું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જ્યારથી આપણને સત્સંગ થયો ને ત્યારથી આપણે નામું લખવું. શું કરવું? નામું લખવું કે સત્સંગ થયામાં મારું અંતઃકરણ આવું હતું. સત્સંગ થયા પછી પહેલા વર્ષે મારે જગતની આટલી વાસના હતી ને બીજે વર્ષે આટલી ને ત્રીજા વર્ષે આટલી તૂટી. સત્સંગની વાસના ઘટી કે વધી એનું નામું લખવું. ઓફિસના નામાં તો બધા રોજ લખે છે. ઘણા વેપારીઓને હું કહું ને કે ભગત આવો સવારે મંગળામાં, ત્યારે કે સ્વામી 11 વાગે દુકાન બંધ કરીને આવું, ઘરે આવીને જમીન પાછો નામું લખું તારે 1:30 વાગી જાય છે. એટલે સવારે ઉઠાતું નથી. દુકાનના નામાં લખશો, કદાચ વધુ ઓછા કમાશો તોય છેલ્લે અહીંયા જ મૂકીને જવાના છે. પણ આપણા જીવના કર્મોના નામા અને વાસનાના નામા નથી લખ્યા. એને જે ખોટના ધંધા કર્યા એ ખોટ ભક્તો જન્મ જન્માંતર પછી ભાગવાની નથી. માટે માણસનો જન્મ મળ્યો છે તો આ નામા ભગવાન સ્વામિનારાયણ આપણને લખવાનું કહે છે. સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રી આપીને એમાં આલોક અને પરલોકમાં સુખી થવા એવા 2 ઉપાયો બતાવ્યા. જો આલોકનું નામાનું લખવાની ભગવાને આજ્ઞા કરી છે કે રૂડે અક્ષરે કરીને આવક જાવકનો હિસાબ ભગવાન કે જાતે લખવો. જો જેથી કરીને આમદનની અઠ્ઠનની ઓર ખર્ચા રૂપિયા એના જેવું થાય નહીં. જો મૂર્ખવાણીઓ મહારાજ કે નામું ન લખે ને એમને એમ વેપાર કર્યા કરે તો પછી શું થાય? છેવટે દેવાળું કાઢવાનો વારો આવે. એમ આપણે સત્સંગમાં આવ્યા, માણસનો જન્મ મળ્યો અને જો આખી જિંદગી નામું નહીં લખીએ ને તો છેલ્લે પછી રોવાનો વારો આવશે. એટલે કહે છે બી અવેર ઓફ યોર એક્શન, બી અવેર ઓફ યોર એકાઉન્ટ. બીજો શબ્દ છે W, એટલે કહે છે વોચ યોર વિશિસ એન્ડ વોન્ટ્સ. આપણી જે ઈચ્છાઓ છે એના ઉપર નિરંતર ધ્યાન રાખો. માણસનું જીવન બગડે છે ને એનું મૂળ કારણ છે ભક્તો આપણી ઈચ્છાઓ. જો ઈચ્છા છે ને એ જ દુઃખનું કારણ છે. માટે એવી ઈચ્છા કરો કે આપણને દુઃખ ન મળે પણ સદા સુખની પ્રાપ્તિ થાય. જો નિરંતર આપણે ભગવાનનું ધામ મળે એવી જ ઈચ્છા રાખીશું, આ લોકના સુખની ઈચ્છા નહીં રાખીએ તો આપણા દ્વારા કર્મ પણ એવા સત્કર્મ અને નિષ્કામ કર્મ થશે જેથી કરીને પસ્તાવાનો વારો આવશે નહીં. અથવા તો વોચ યોર વેલ્થ, આપણી સંપત્તિ સામે ધ્યાન રાખો. તમે જુઓ, જો સંપત્તિનું ધ્યાન ન રાખે તો હમણાં આપણે કહ્યું એમ પછી ખર્ચો વધી જાય ને આવક ઓછી હોય તો દુઃખી થવાના દિવસો આવે. બીજી વેલ્થ એટલે ડિવાઇન કેરેક્ટરિસ્ટિકનો વારસો. આપણે જે સદગુણો છે એની મૂડી કેટલી છે એનો ભક્તો આપણે ખ્યાલ રાખવો. ખાતર ક્યાં પડે ખબર છે? ક્યારેય સાંભળ્યું કે સ્લમ્સમાં ખાતર પડ્યું?
ઝૂંપડપટ્ટીમાં કોઈ દી ચોરી કરવા કોઈ જાય? ચોર ક્યાં જાય? ધન સંપત્તિ વાળાના બંગલા હોય, ધનવાનના અહીંયા ખાતર પડે. જો તમે એમ આ માયારૂપી ચોર છે ને એ ખાતર ક્યાં પાડશે? ભગવાનના ભક્તોના અંતરમાં. એ કાંઈ જગતના જીવ જે વ્યસની છે, દારૂડિયા, જુગારિયા, વ્યભિચારી, ભ્રષ્ટાચારિયા, ભેળસેડિયા, એમાં શું એને ખાતર પાડવાનું? પણ ભગવાનના ભક્તો જે નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, નિરીશ્ય, નિર્મસ્તર, આવા જે ગુણો જેને કેળવા છે ને, એના ગુણો ચોરવા માટે માયારૂપી ચોર છે ને એ આવશે. માટે આપણે અખંડ આપણી ડિવાઇન કેરેક્ટરિસ્ટિક રૂપી જે વેલ્થ છે ને એ વેલ્થની જાળવણી કરવી. એના માટે આપણે સતત જાગૃત રહેવું જોઈએ. જો જાગતા હોય ને તો ભક્તો કોઈ દી ખાતર પડે નહીં, ઊંઘતા હોય અહીંયા જ ખાતર પડે. અને કહે છે ને કે ઊંઘતાની ભેંસ પાડો જ જણે, જે કાયમ ઊંઘે ને એને પછી કાંઈ મળે નહીં. હો, એક ગામની અંદર પહેલા તો શું આમ ફળિયાની અંદર લાગેઠ મકાનો હોય, સમજ્યા? અને એના ઢોર સામે દિવાલ હોય, અહીંયા બધા બાંધ્યા હોય. તે બે ભાઈના ઘર બાજુમાં બેયની ભેંસો વિયાવા ઉપર હતી. પણ એક ભાઈના પત્ની હતા, એ રાતે જાગતા હતા કે આજે ન કરે નારાયણ ને ભેંસને બચ્ચું આવે. અને બીજી બાઈ હતી, એસે ઊંઘણ છે તો ઊંઘી ગઈ. અને બન્યું એવું કે રાતે બેયની ભેંસ વિયાણી, પણ જાગતી હતી એની ભેંસને પાડો આવ્યો અને હૂતી હતી એની ભેંસને પાડી આવી. તો રાતો રાત પેલી વહુએ બદલી નાખી. પોતાની ભેંસ પાસે પાડી બાંધી દીધી ને ઓલાની ભાઈની ભેંસ પાસે પાડો બાંધી દીધો. પછી સવારે બે જાગ્યા એટલે કે અરે રે ભેંસ વિયાણી? તો કે હા અમારી વિયાણી. એ કે અમારે વિયાણી, તમારી ભેંસને શું આવ્યું? તા કે અમારી ભેંસને પાડી આવી. એ કે અમારી ભેંસને તો પાડો આવ્યો. તારે કે ઊંઘે એની ભેંસને પાડો જ આવે ને. એમ જો ઊંઘ્યા કરશો તો પછી કાંઈ શકરવાર વરસે નહીં, પણ જાગશો તો પાડી આવશે ને એમાંથી ગીરની ભેંસ થશે. માટે ભક્તો અનંત કાળથી ઊંઘતા આવીએ છીએ, હવે તો જાગવાનો સમય આવ્યો છે. આ કથા છે ને એ જીવને જગાડવા માટેની કથા છે. કે છે વોચ યોર એમ્બિશન, તમારા ધ્યેય જે ગોલ છે ને એના સામું નજર રાખો. કે કરોડપતિ થવાનો તમારો ગોલ છે કે ભગવાનનો ભક્ત થવાનો ગોલ છે? ભગવાન કહે છે કે નિરંતર તમારે એક જ ઈચ્છા રાખવી કે હવે તો ઓરું ક્યાંય રહેવું નથી, ઠેઠ ભગવાનના ધામમાં પૂગવું છે. જો સ્વામિનારાયણ ભગવાને તો વચનામૃતમાં ભક્તો એટલું કહ્યું છે કે એ વચનામૃત વાંચીને જીવનમાં આપણે ઉતારી દઈએ ને બીજા કોઈ શાસ્ત્રોને વાંચવાની જરૂર ન પડે. જો વચનામૃત છે ને એ 5મો વેદ છે. એ જો આપણે વાંચી લઈએ, ભગવાનને થયું કે આ વેદનો વ કોઈને આવડશે નહીં. સંસ્કૃતના જે વેદો ધનુર્માસમાં અમે મૂકીએ ત્યારે એકના 3 વોલ્યુમ, 12 વોલ્યુમ આટલા જાડા થાય. હવે એ વોલ્યુમ કેદી આ જીવ વાંચવાનો? જુઓ, એટલે ભગવાનને થયું કે વેદ, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રો આ બધાનો સાર મારે સરળ ભાષામાં આ જીવને સમજાય અને ગળે ઉતરી જાય એવું એક શાસ્ત્ર બનાવવું છે. ભગવાને આ ભૂમંડળ ઉપર આવીને જેવી કરુણા કરી છે ને ભક્તો, એવી કોઈ અવતારે પૂર્વે કરી નથી. શિક્ષાપત્રી આપી, તમે જુઓ, કોડ ઓફ કન્ડક્ટ, ડૂઝ એન્ડ ડોન્ટ, શું કરવું અને શું ન કરવું એ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં સમજાવ્યું. અને વચનામૃતમાં તો ભગવાન કે તમારે ડગલે ને પગલે આવતી વિટમણાઓ, મનમાં ઉઠતી જે સમસ્યાઓ, એના બધાયના સમાધાન ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપ્યા. લ્યો, નડિયાદનો એક વકીલ સત્સંગી નહોતા હો, બિન સત્સંગી. એકવાર ગાંધીનગર આવેલા એટલે મળ્યા, વાતચીત થઈ. ત્યારે કે સ્વામીજી હું તો સત્સંગી નથી. મેં કીધું બહુ સારું, પણ કે સ્વામી હું વચનામૃત વાંચું છું. મેં કીધું એમાં તમને ક્યાંથી પ્રીતિ થઈ ગઈ? ત્યારે કે સ્વામી કેસ લડવાનો હોય અને દલીલ કરવાનું સૂઝતું ન હોય ત્યારે હું રાતે વચનામૃત લઈને બેસું, એ વાંચું છું, ત્યારે મને એમાંથી કેસ જીતવાની દલીલ શું કરવી ને એ સૂજી જાય છે.
અને બીજે દિવસે કોર્ટમાં જઈને હું એવી રીતે દલીલ કરું છું ને કેસ જીતી જાઉં છું. જો બિન સત્સંગી વિચાર કરો, જો વચનામૃત વાંચીને આ લોકમાં કેસ જીતી જતો હોય તો આપણે માયા સામે આ કેસ માંડ્યા છે અને એ ભગવાનની કોર્ટમાં આપણે ભગવાનના જ કોટેશન ટાંકશું તો શું આપણે માયા સામે જીતી અને અક્ષરધામને નહીં પામીએ? માટે માયા ઉપર વિજય મેળવી અને ભગવાનના ધામમાં જવું હોય તો ભક્તો વચનામૃત છે ને એ નિરંતર અવશ્ય વાંચવું. દિવસમાં એક વાર તો એક વચનામૃત વાંચવું. સત્સંગી હોય કે બિન સત્સંગી ભક્તો ભગવાનની પરાવાણી છે એ વાંચશો ને નહીં સમજાય તોય અંતરમાં ધીરે ધીરે પ્રકાશ થશે. ગ્રંથ જ એવો છે કે જેટલી વાર વાંચો ને એટલી વાર નવું તમને સમજાય લે. હું સાધુ થયો ત્યારથી વચનામૃતની કથા કરતો આવું છું, તોય જ્યારે જ્યારે વચનામૃત વાંચીએ ત્યારે દર વખતે અંદરથી કંઈક નવું આપણને સમજાય છે. કારણ કે એ ભગવાનની પરાવાણી છે. જેમ જેમ આપણે વાંચીએ અને વિચારીએ એમ એની અંદરથી નવી નવી સ્ફૂર્ણા આપણને થતી જાય. માટે આવી રીતે આપણો ગોલ છે એ ભગવાન કહે છે તમારે શું રાખવો, તો કે ભગવાનના ધામમાં પૂગવું છે, ઓરે ક્યાંય રહેવું નથી. એકાંતિક ભક્ત થવું છે પણ માયાના ભગત થવું નથી. વળી કહે છે વોચ યોર એનિમીઝ, આપણા દુશ્મનો છે ને એના ઉપર ધ્યાન રાખવું, અથવા તો બી અવેર ઓફ યોર એનિમીઝ. આપણા દુશ્મન બહારના દુશ્મન છે ને એના થકી તો રક્ષણ ભક્તો પોલીસ થકી એ મેળવી લઈ. ગુંડાઓને સાધીને સોપારી આપી દઈ તો એ પતી જાય. ખાલી ધમકી અપાવી દઈ કે ખબરદાર જો આનું નામ લીધું છે 2-5 લાખ રૂપિયા આપે એટલે કામ પતી જાય. કે ફરી વાર આપણને કોઈ બોલાવે નહીં. પણ આ શત્રુ તો એવા છે જે અંતઃ શત્રુ છે. એને કેમ તમે કેદ કરશો ને મારશો? જુઓ, એનાથી આપણે સાવધાન રહેવાનું છે. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અસૂયા, અહંતા, મમતા, આ બધા દોષો છે ને એ ક્યાં છે? અંદર બેઠા છે. આ 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો છે ને એ આપણી દુશ્મન છે. એ આ 4 અંતઃકરણ છે એ પણ આપણને ભગવાનના માર્ગ થકી પાડી નાખનારા મોટા શત્રુ છે. જો ભગવાન સ્વામિનારાયણ તો વચનામૃતમાં કહે છે કે 51નું ટોળું આ જીવને વળગ્યું છે. લ્યો, એક ભૂત આમાંથી કોકને વળગ્યું હશે તો હેરાન થઈ જતો હશે. એક ભાઈ વાસણાના છે અમારે ત્યાં આવતા હતા, એને 2-3 જણા વળગ્યા છે તો એવા હેરાન પરેશાન કરી નાખ્યા. કથામાં છે, તમે જુઓ, દુખી થઈ ગયા છે. તો હું એમ કહું છું 51નું ટોળું આ જીવને વળગ્યું હોય શાંતિથી જીવવા દે, ન જીવવા દે. માટે 51ના ટોળાથી છૂટવું હોય તો ભગવાન કહે છે તમે પણ સુધા સાવધાન રહેજો. તમે અમારા કહેવાઓ છો તો ગાફલપણું ન રાખતા. અમારે ભગવાન કે તમારામાં જરાય ખામી રહેવા દેવી નથી. જો તો કેવા દયાળુ ભગવાન. જેમ બાપને એમ થાય કે મારા દીકરાને હું મારા જેવો કરી દઉં, એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે યુએમ મદીએ તમે બધા મારા છો. જો આ ધર્મવંશી આચાર્યો ભગવાન કહે છે સાધુઓ, પાળા, બ્રહ્મચારી, ગૃહી, ત્યાગી, બધા સત્સંગીઓ, કર્મયોગી, સાંખ્યોગી, બાઈઓ, ભાઈઓ બધા મારા કહેવાઓ છો. જો તો વિચાર તો કરો. આજે તો ઘણી વાર સગ્ગો બાપે એમ કહે છે કે જા તું મારો દીકરો નથી. લ્યો, કંઈક વાંધો પડે કાઢી મૂકે, ને વધુ થાય તો છાપામાં આપી દે કે આ દીકરા સાથે અમારે કાંઈ લેવા દેવા નથી, માટે કોઈએ એની સાથે વ્યવહાર કરે તો એની હારે અમારે કાંઈ જવાબદારી રહેતી નથી. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સામેથી આપણને એના દીકરા તરીકે સ્વીકારે છે તો આપણી હવે ફરજ નથી કે બાપને લાંછન ન લાગે એવા આપણે બનવું જોઈએ. માટે કુળ દીપક આપણે થઈએ, કુળને ઉજાડીએ, ભગવાનનું નામ રોશન કરીએ. એના માટે ભક્તો આ નિરંતર જાણપણું રાખવું જોઈએ. અવેરનેસ એન આવે છે, પછી આર આવે તો કે છે રિલિજિયન. વોચ યોર રિલિજિયન, અથવા તો બી અવેર ઓફ રિલિજિયન. આપણા ધર્મ વિશે આપણે જાગૃતિ રાખવી જોઈએ. એક તો આપણા વર્ણાશ્રમના ધર્મ કહેતા હું કયા વર્ણ અને કયા આશ્રમનો છું.
અને બીજો મારો હિન્દુ ધર્મ છે. ઘણા એને સંપ્રદાય અને ધર્મની અંદર ખબર નથી પડતી. જો કોઈ સંપ્રદાય પ્રવર્તકે પોતાના જે આ સંપ્રદાયની સિદ્ધાંતની પરંપરા ચાલુ કરી હોય એને કહેવાય સંપ્રદાય, જેને સેક્ટ કહેવાય ઇંગ્લિશમાં, અને રિલિજિયન એટલે ધર્મ. તો હિન્દુ, ક્રિશ્ચિયન, મુસ્લિમ આ બધા ધર્મ કહેવાય. જ્યારે શૈવ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય આ બધા સંપ્રદાયો કહેવાય. અને એ બધા સંપ્રદાયો હિન્દુ ધર્મના સંપ્રદાય છે. જો એટલે ઘણા એમ વિચાર કરતા હોય કે ભગવાન ઈષ્ટદેવ બદલાવીએ કે ગુરુ બદલાવીએ તો આપણું કલ્યાણ બગડી જાય. તો હું એમ કહું છું કે ભગવાન રામ પ્રગટ થયા એ પહેલા કોઈ રામની ભક્તિ કરતા હતા? એ વરા કે નૃસિંહ, વામન, પરશુરામના ભગત હશે. તો એમાંથી જ બધા રામને ભજતા થયા. અને કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા એ પહેલા કોઈ કૃષ્ણના ભગત હતા? રામમાંથી જ બધા કૃષ્ણની ભક્તિ કરવા માંડ્યા. તો શું રામના સેવકો અને કૃષ્ણના ઉપાસકો બધા નરકમાં પડ્યા હશે? તો પછી અત્યારે કળિયુગના જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અને એ ભગવાનનો તમે આશ્રય કરો તો શું તમને ભગવાન બીજા અવતારો છે એ નરકમાં નાખશે? ઉલટાના રાજી થશે કે આ કળિયુગના જીવોના કલ્યાણ કરવા માટે લેટેસ્ટ અવતાર ભગવાનનો હોય કોઈ તો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે. અને એના જેવો સ્વામી તો વારે વારે ક્યાંક દયાળુ અવતાર અને ઐશ્વર્યમય અવતાર પૂર્વે કોઈ થયો નથી અને ભવિષ્યમાં થશે નહીં. લ્યો, એના ઐશ્વર્ય તો તમે જુઓ ભક્તો, કેવા સમાધિ પ્રકરણ પ્રભુએ ચલાવ્યા. 6 મહિનાની સમાધિઓ, ચડચડ વાગે ચાંખડી કીર્તન ગાયું હતું ને. ચાંખડી ભગવાને સ્વામિનારાયણે શું કર્યું ખબર છે? ભગવાન માંગરોળપુરમાં નીકળે ને ત્યારે લોકોને એમ થાય કે સ્વામિનારાયણને જુએ છે ને પાગલ થઈ જાય, એના ભગત થઈ જાય છે. કેવી વાતો પ્રવર્તાવે ખબર છે? બોટાદમાં એક વખત પ્રભુ જાતા હતા ને તો એક ભેંસ પાછળ રણકતી રણકતી જાતી. બનેલું એવું કે ભેંસની પાડી નાની હતી ને તો ભેગી લીધેલી, વેલડામાં બેસાડેલી, એટલે પાડી દેખાય નહીં વેલડામાં, એટલે ભેંસ પાછળ દોડતી જાય. ત્યારે બોટાદની બજારમાં કે જોયું કે આ ભેંસ ઉપર સ્વામિનારાયણે ભૂરકી નાખી તો ભેંસે ભગવાનને જ દેખે છે. પણ હકીકતમાં કાંઈક તથ્ય જુદું હતું. તો સ્વામિનારાયણ ભગવાન નીકળે ને ત્યારે એમ થાય કે સ્વામિનારાયણ સામું જોવે એટલે તરત જ એને દેખે છે, ભૂરકી નાખે છે. પણ ભગવાન સ્વામિનારાયણ ભક્તો ભૂરકી નહોતા નાખતા, ભવની ભાવટ ભાંગવા માટે કરુણા કટાક્ષ એના ઉપર ફેંકતા હતા. જુઓ, એક જ દૃષ્ટિ ભગવાનની પડે અને સમાધિ થઈ જાય. વિચાર તો કરો, યોગીઓ યોગ સાધી સાધીને મરી ગયા. ધ્રુવજીનું કલ્યાણ આપણે એમ માનીએ છીએ કે 6 મહિનામાં થયું. અર્જુનજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ તમારે ઘરે અંધેર છે? ભગવાન કે ખા કે છે આ 5 વર્ષના બાળક ધ્રુવને તમે 6 મહિનામાં દર્શન દઈ દીધા. ભગવાન કહે છે હાલ મારા ભેગો. લઈ ગયા રથમાં બેહાડીને હિમાલયમાં. હો, અને ત્યાં હાડપિંજર દેખાડ્યા. ભગવાન કહે છે કે સી ધીસ સ્કેલેટોન, આ સ્કેલેટોન, આ બધા હાડપિંજર તને દેખાય છે? કે હા. કે આ બધા ધ્રુવના છે. કોના? ધ્રુવના. આટલા જન્મથી ઈ મને પામવા માટે સાધના કરતો આવે છે. આ તો સાધના અધૂરી રહી હતી એટલે આ વખતે એને 6 મહિનામાં હું મળ્યો છું. આમ તો ભક્તો ધ્રુવજીનું આગલા જન્મે કલ્યાણ થઈ જાય, પણ એ વખતે એ સાધના કરતો હતો ત્યારે એક રાજા અને રાણીને અહીંયા ક્રીડા કરતા જોયા, આનંદ પ્રમોદ કરતા. ત્યારે ધ્રુવ તો જોગી હતો, સંત હતો. એને એમ થયું કે અરે રે, હું તો નાનપણથી બ્રહ્મચારી થઈ ગયો અને આ સંસારી સુખ તો મારે લેવાનું રહી ગયું. આ રાજા સંબંધી સુખ મને મળ્યું નહીં, બસ આ એક વાસના એની રહી ગઈ. પરિણામે બીજો જન્મ એને ધ્રુવ તરીકે મળ્યો છો. એટલે કહું છું કે આપણી ઈચ્છાઓ, આપણી વાસનાઓ છે એના તરફ દ્રષ્ટિ રાખો. જો આપણે એના ઉપર દ્રષ્ટિ નહીં રાખીએ, જાણપણું નહીં રાખીએ ને તો ધ્રુવની જેમ છેલ્લો જન્મ થવાનો હશે તો એ બીજા જન્મ લેવા પડશે. અને ભરતની જેમ ગાફળપણું રાખશું તો એ જન્મે કલ્યાણ થવાનું હશે, એના બદલે 3 જન્મની સજા થઈ જશે. લ્યો, જળ ભરતનું આખ્યાન આપણે સાંભળ્યું, પણ તમે જુઓ
એ ભરતજીમાંથી મૃગનું બચ્ચું થયા, પછી જળ ભરત થયા, એ જન્મે એનું કલ્યાણ ન થયું. ત્રીજા જન્મે એ શેખપાટની અંદર લાલજી સુથાર થયા અને ગુરુવર્ય રામાનંદ સ્વામી મળ્યા અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે મળ્યા ત્યારે એ લાલજી સુથાર ઘર છોડીને સાધુ થયા અને એમનું નામ પડ્યું નિષ્કુળાનંદ સ્વામી. જો અને ભગવાન સ્વામિનારાયણ એનું કલ્યાણ કર્યું. એટલે સ્વામીએ કીર્તનની અંદર લખ્યું, આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામા. આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામા. હે આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામા. આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામા. હે તે કારણ આ નર્તન ધર્યો, તે કારણ આ નર્તન ધર્યો. સો જાનત હૈ રામા મેં હું આદિ, નાદિ આ તો સર્વે ઉપાધિ. મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. સ્વામી કહે છે આગલા જન્મમાં હું ભરત હતો, તપસ્યા કરતા કરતા મૃગના બચ્ચામાં મારે હેત થઈ ગયું અને મૃગનો ભગવાન હું થઈ ગયો. સૌથી મોટું પાપ ભરતજીને શેનું લાગ્યું ખબર છે? કે આના ભરણ પોષણ કરનારો હું છું, લ્યો મૃગનો ભગવાની થઈ ગયા. એનું પાપ એટલું મોટું લાગ્યું કે પરિણામે 3 જન્મ લેવા પડ્યા. ભરતની પરિસ્થિતિ ખરેખર એને શું કરવાનું હતું? પાણીની બહાર કાઢી અને કુદરતને ખોળે એ બચ્ચાને મૂકી દેવાનું હતું. પણ એને એમ થયું કે આ બચ્ચાનું મારા વગર બીજું કોણ લ્યો. પણ આ જગતની અંદર વાયરસ ને બેક્ટેરિયાઓ જન્મે છે, એને શું એના મા બાપ ભરણ પોષણ કરે છે? એનું ભરણ પોષણ એ ભગવાન કરે છે, તો આ બચ્ચાનું પણ ભરણ પોષણ ભગવાન કરશે એમ માનીને જો એ વખતે એને છોડી દીધું હોત ને તો એના જન્મે એનું કલ્યાણ થઈ જતું. ભગવાનના ઘરના કાયદો ભગતા બધાય માટે સરખા છે. ભગવાન રામના પિતા દશરથને પણ એના કર્મમાંથી ભગવાનને કન્સેશન નથી આપ્યું અને ઋષભદેવ ભગવાને ભરતજીને પણ એના ભૂલમાંથી કન્સેશન આપ્યું નથી. જો ભૂલની સજા ભગવાને કરી જ છે. જો એ વખતે એણે કુદરતના ખોળે છોડી દીધા હોત તો આ 3 જન્મ લેવા પડે નહીં. માટે આપણે વિચાર કરવો. એટલે કહે છે વોચ યોર નેચર અથવા તો બી અવેર ઓફ યોર નેબર. આપણા પાડોશીને પણ ઓળખી રાખવા હો. ભજનમાં ભંગ પાડનારા જાજા તો એ જ હોય છે. આપણી કંપની હોય ને, સંગત સારા હોય આપણે, પણ પડોશમાં જે રહેનારા છોકરાઓ જો ખરાબ હોય ને તો આપણા બાળકોને વિશે પણ કુસંસ્કારો રેડાતા વાર લાગતા નથી. જો એટલે ઘણીવાર તમે જુઓ મકાન સસ્તા મળતા હોય તો એ સ્વામી પૂછે પાડોશ કેવો છે. જો અહીંયા પછી એવા જ બધા રહેતા હોય, વંઠેલ પ્રજા તો મફતમાં મળતું હોય તો એ મકાન લેવાય નહીં. કારણ રૂપિયા તમને સસ્તામાં પડશે પણ છોકરા પાછળ એટલા રૂપિયા ખર્ચાઈ જશે કે આખી જિંદગીની કમાણી છે એ બધા બાળકોના કુસંસ્કાર લાગશે ને તો બધું છોકરાઓ ખોઈ નાખશે. અને બીજું આપણું નેચર કહેતા સ્વભાવ. કારણ આ સ્વભાવ પ્રકૃતિ જેને કહીએ ને એ જ ભગવાનના ધામમાં જતા આડું આવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ભગવાનના ધામમાં જવાય ને એવા સ્વભાવ કરવા જો. લોકમાં કહેવત છે ને, વાંદરું વૈકુંઠમાં ન રહે ઠેક મારીને પાછું આવે. ભગવાન રામજીને એમ થયું કે આ બધા વાંદરાઓએ મારી ખૂબ સેવા કરી, ચાલો બધાને ધામમાં લઈ જવું. બેસાડ્યા બધાને વિમાનમાં. અને આ તો જાતના મૂળ તો વાંદરાને ભલે સેવા કરી પણ કાંઈ સ્વભાવ થોડા બદલાણા હતા. આજે સ્વામી આપણને બધાને ભીડામાં રાખે છે. એનું કારણ શું? સ્વભાવની ટકરામણ થાય એ વખતે ઘસારા સમીએ ને તો આપણા સ્વભાવ છે ને એ બરોબર થઈ જાય. પરિણામે ધામમાં જતા આપણને એ સ્વભાવ આડા આવે નહીં. જો એટલા માટે આપણને ભીડામાં રાખે છે. એક રૂમમાં 20-25 જણાને ઉતારા આપ્યા હોય. જો હુવા ન મળે ને હુતા હોય તો એકબીજાના પગ ભટકાય, પણ એ વખતે પણ આપણે સહન કરી લઈએ ત્યારે સાચા સત્સંગી કહેવાઈએ.
શિયાળો હોય ને ગોદડું ઓઢવાનું હોય ને કદાચ આપણે સૂતા હોય વહેલા ને બીજું આવીને ઊંઘી જઈએ તો લઈને ઓઢી જાય, ત્યારે પણ ઝઘડો ન થાય, ત્યારે એમ કહેવાય કે ભાઈ હવે આપણે ખરા સત્સંગી થયા છીએ. જમવાની લાઈન હોય ને કોઈ ઘૂસ મારે, એવા કલાકારોના બિચારાને કામ હોય એટલે વહેલા આવતા હોય, પણ જો એને આગળ જતા જોવે ને આપણને એમ થાય કે આ ઘૂસી ગયા અને ઝઘડો કરી નાખીએ તો હજી એટલી આપણી બરોબર સ્વભાવ પ્રકૃતિ સત્સંગીને શોભે એવી કહેવાય નહીં. કદાચ બે જણા આગળ જતા રહ્યા ને જમી ગયા તો શું ફેર પડશે કે આપણે ભૂખ્યા મરી જવાના છે? 2 મિનિટ મોડું, બીજું શું? એમ જ્યારે આ બધા સ્વભાવને આપણે ઘસારા લગાડશું ને ત્યારે ભક્તો આપણે ખરા સત્સંગી થઈશું હો. હીરાને શરણે ચડાવે ને ત્યારે ભક્તો એ પેલ પડે ને પછી નવલખા હારની અંદર એને જડાય. પણ હીરાની ખાણમાંથી આવો ગડબો કાઢીને ખરબચડો કાણું પાડીને દોરી બાંધીને લબડાવાય ગળામાં? એમ આપણે બધાને ભગવાનના હૈડાના હાર થવાનું છે. હીરા તો છીએ પણ ખાણમાંથી નીકળેલા એને હવે સ્વામી શરણે ચડાવીને એના ઉપર આ બધા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આત્મનિષ્ઠાના પેલ પાડે છે. અને એવા પછી કોઈનું હીરા જેવા થઈશું કે આપણે ગમે અહીંયા આગા પાછા આવીશું ને તોય ભગવાનને ગમી જઈશું ને લઈ લઈશ. કાં તો સ્વામી દેખાડશે જોયો પ્રભુ આ કોઈનૂર જોઈ છે તા કે આવા દ્યો, તરત જ ભગવાન લઈ લે છે. માટે આપણા સ્વભાવ હવે ધામમાં જાય એવા કે અહીંયા રહેવા એવા થયા છે કે નહીં? અમારા સંતો સવારે વાતો કરતા સ્વામી કે સત્સંગ કરજો, ત્યારે એક સ્વામી કે ભગવાન સંકલ્પ કરીને સીધા ધામમાં લઈ જાય તો? મેં કીધું અહીંયા જઈને ચૂંટણી કરે આ બધા, ક્યાંય પણ શાંતિથી ભગવાનને ન બેવા દે કે આટલા વર્ષથી તમે ચીટકી ગયા છો, આ વખતે ચૂંટણી કરો. હવે અમારા કોકનો વારો કે નહીં, ત્યાં જઈને એ રાજકારણી હોય તો ખેલ ખેલે અને ભગવાનની સીટ લઈ લેવાની કોશિશ કરે હો. એટલે ભગવાન સીધા નથી લઈ જતા, નહીતર ભગવાનને તો ઘણી દયા આવે છે કે આ બધાને અહીંથી લઈને સીધા મૂકી દઉં છું. પણ વિમાન ઉપડ્યું અને આ બધા વાંદરા સીટ ઉપર ન બેઠા, કાંગરે ફરતા હો. આ તો ઓપન વિમાન હતું, ઓલા રાજાની ઓપન જીપ હોય ને એવું. અને સ્વર્ગમાં આવા આવા સફરજન જોયા અને પછી જીવ રે જાયલો. એક પછી એક બધા ઠેકડા મારીને ઉતરી ગયા. કેવળ એક હનુમાનજી આંખો બંધ કરીને રામ રામ જપતા બેઠા હતા. જુઓ, સ્વર્ગ પાસ થયો ને પ્રભુએ આમ જરાક પાયલોટે પાછું વળીને જોયું, ત્યાં તો એકલા હનુમાનજીને જોયા. એમ આપણે જો હજી વાંદરા જેવા સ્વભાવ રાખ્યા હશે, વિષય જોઈ અને ઠેકડા મારીશું, જીભ લબાકા લેવા માંડશે, ખાદ્ય પદાર્થો જોઈને, અશ્લીલ ચિત્રો જોઈને આંખ જઈ આગી પાછી થવા માંડશે, તો ભગવાનના ધામમાં ભક્તો જવાશે નહીં હો. માટે ભગવાનના ધામમાં જાય એવા સ્વભાવ આપણે ભક્તો કરવાના છે. અવેરનેસ NESS એટલે કે છે વોચ યોર ઇગરનેસ, આતુરતા. ભક્તો આ અમેરિકામાં આમ તો પ્રવચન કરતો, પણ આ વખતે તમારા ભાગમાં આવી ગયું. તો કે છે આતુરતા કેટલી છે પ્રભુને મેળવવાની. આપણને ભગવાન તો બધાને મેળવવા છે, પણ હુતા હુતા મળી જાય તો થાય તો કલ્યાણ. જો આપતા હોય એટલે લઈ લેવું છે, બાકી મહેનત કરવી નથી. એના આ જન્મે કલ્યાણ ન થાય હો. રામકૃષ્ણ પરમહંસ પાસે એક જણ ગયો અને કહે છે કે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો. કે છે ભાઈ એમ ન થાય, ત્યારે કે નહીં નહીં, જલ્દીમાં જલ્દી મને સાક્ષાત્કાર કરાવો. ત્યાં હાલ માર ભેગો લઈ ગયા નદીએ નાવા અને પાણીમાં ડૂબકી મારીને માથેથી એવો દબાવી રાખ્યો કે બહાર જ નીકળવા ન દેવો. ઓલો તો એવો તરફડિયા માળે માંડ કરીને બહાર નીકળો. રામકૃષ્ણ પરમહંસને કહે છે સાધુ છું રાક્ષસ છે? કે કેમ ભાઈ, ભલા માણા નદીમાં નાવા લઈ જઈને ભેગો આવી રીતે મારી નાખે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે પાણીમાંથી નીકળવાની તને કેટલી આતુરતા હતી કે જલ્દી જો નીકળું તો જીવ બચી જાય. બસ આવી આતુરતા જ્યારે આ ભવસાગરમાંથી નીકળવાની જાગે ત્યારે ભગવાનના દર્શન થાય. જો તો આવી ઈગરનેસ કહેતા આતુરતા જ્યારે આપણામાં પ્રગટશે ને ત્યારે ભક્તો આપણને ભગવાન ધ્રુવજીની જેમ જરૂર દર્શન દેશે. અને છેલ્લે વોચ યોર સોલ કહેતા આત્મા. આપણા આત્માને જુઓ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે ને કે જોનારો
રૂપને પણ જુએ છે અને કુરૂપને જુએ છે, પણ પોતાના રૂપને જોતો નથી. હો, ભગવાને હારી ભાષામાં એવી ટનટનની દીધી છે કે ન પૂછો વાત લ્યો. ભગવાન કહે છે કે જે પોતાના રૂપને નથી જોતો, ત્યારે અમેરિકામાં બધા મને કહે, સ્વામી અમે તો રોજ જોઈએ છીએ, 6 ફૂટના 6 બાય 2.5 અરીસા રાખ્યા છે. બધા બાથરૂમના દરવાજા ઉપર અરીસા હોય મોટા, અને આખા એમાં દેખાય. જો પણ એ તો આપણા દેહનું સ્વરૂપ જોઈએ છીએ, ભક્તો આપણા આત્માનું સ્વરૂપ એમાં જોતા નથી. માટે અંતર્વૃત્તિ કરીને અંતરમાં જ્યારે ઝાંખી કરીશું ત્યારે આપણા આત્માનું સ્વરૂપ જોવાય છે. તો એટલે કહે છે કે વોચ યોર આત્મા, આપણા આત્માને આપણે જુઓ. અને છેલ્લે કહે છે વોચ યોર સેક્ટ, સ્ક્રિપ્ચર એન્ડ સેન્ટ્સ. કહેતા આપણે ધામમાં જવું છે તો મોક્ષ સંપ્રદાય આપણે પકડ્યો છે કે બીજું લીધું છે? તો આવો અત્યારે આ કળિયુગની અંદર મોક્ષ સંપ્રદાય હોય ને તો એ ભક્તો સૌથી શ્રેષ્ઠ અને સરળતાથી કલ્યાણ કરનારો હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. જો સ્ક્રિપ્ચર કહેતા ધર્મ ગ્રંથો ઘણીવાર તમે જુઓ જોઈ એવા આલી મવાલીના લખેલા પુસ્તકો બધા વાંચ્યા કરતા હોય. નાસ્તિકના, અરે આપણા હિન્દુ વૈદિક કહેવાય ને સંપ્રદાય, એમાં પણ વૈદિક અને અવૈદિક દર્શનો છે. લ્યો, 3 દર્શન વૈદિક છે અને 3 દર્શન અવૈદિક છે. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ વાંચીને બેઠા હતા ને પછી શું થયું ખબર છે? માથાનો ફેંટો ઢીલો પડી ગયો, આંખમાંથી દળદળ આંસુ ચાલ્યા જાય, ફેંટાને સંભાળે નહીં. ઘણી વાર સુધી આવી રીતે ભગવાન ખિન્ન હૃદયે બેસી રહ્યા. અને પછી ભગવાન કહે છે, સાંભળો ભક્તો, અમે કેવળ નાસ્તિકનો મત જાણવા માટે એનું શાસ્ત્ર વાંચ્યું તોય અમારી હાલત આ થઈ. લ્યો, માટે ભલા થઈને તમારે ધામમાં જવું હોય તો ક્યારેય નાસ્તિકના ગ્રંથો વાંચશો, સાંભળશો નહીં. જુઓ, તો ભગવાનના આકારનું ખંડન કરતા હોય અથવા તો ભગવાનને કુદરતને માનતા ન હોય એવા ગ્રંથો હોય ને એવા ગ્રંથોનું ક્યારેય વાંચન શ્રવણ કરવું નહીં. ઘણાને મનમાં એવું અભિમાન હોય કે હું તો ગમે એ વાંચું ને તોય મારી બુદ્ધિ ન ફરે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ભક્તો શબ્દ બળવાન છે. કોઈ પણ શબ્દ તમે સાંભળો કે વાંચો ને ત્યારે અંતરમાં ઊંડી છાપ મૂકી જાય અને ગમે ત્યારે એનો પ્રભાવી જણાયા વગર રહે નહીં. માટે જો નાસ્તિકની વાતો સાંભળશું અથવા તો નાસ્તિકના ગ્રંથો વાંચીશું ને તો ક્યારેક મગજમાં એ શબ્દો જે વાક્યો હશે ને એ સત્સંગમાં જ્યારે કાંઈક તકલીફ ઊભી થશે ને ત્યારે એ મગજમાં આપણને સ્ફુરી આવશે અને એ વખતે એમ થાય છે કે આના કરતાં તો એ સંપ્રદાયમાં સારું એમ કરીને મૂકીને ભાગી જશો. અને વોચ યોર સેન્ટ કહેતા ગુરુ, આપણે ગુરુ કેવા કર્યા છે એના ઉપર પણ અખંડ દ્રષ્ટિ રાખવી. હો, સ્વામી કાયમ કહે છે તમે જુઓ કે ગુરુને જોવા, ગુરુના ગુરુ જોવા અને ગુરુના શિષ્ય જોવા. આ 3 પરંપરા તમે જુઓ, ત્રણેયમાં જો ખામી ન હોય તો એ ગુરુ 100% આપણું કલ્યાણ કરે. ગુરુની ઉપાસના જુઓ, કહે છે બગાડે બાવા ને સુધારે સાધુ. તમે જુઓ, આપણે ગુરુ પાસે જઈએ અને પછી ત્યાં બેઠા હોય એટલે બીડી, સિગારેટ, ગુટકા અથવા તો હોકા, ચલમ ને ગાંજા, પહેલા તો બધું આવું ચાલતું. તમે જુઓ, એટલે જો એના રવાડે ચડાવતા હોય તો સમજવું કે આ સાધુ નથી, આ તો અસાધુ છે. લ્યો, કોલેજના વેકેશનમાં ગામડે ગયા હશે ને પછી ગામના નદી કિનારે એક મંદિર હતું, સમજ્યા, ત્યાં બાવા રહે. પછી આ જુવાનિયા ત્યાં બાબાજી પાસે ગયા એટલે ગાંજો એને ધર્યો. એટલે પેલા કહે છે કે બાપુ અમે તો ગાંજો લેતા નથી. ત્યારે કહે છે જીસને નહીં પી ગાંજે કી કલી વો લડકે છે તો લડકી ભલી. એ કે ભલા માણા, મરદ થઈને ગાંજો નથી પીતો, તારા કરતા તો બૈરા હારા. આમ કરીને ઓલા ન પીતા હોય તો ગાંજો પીતા કરી દે. તમે જુઓ, હોકો ન પીતા હોય તો હોકો, પણ હોકા પીવે ને એ હોકા જ હોય, પછી એમાં કાંઈ હોય નહીં. સમજ્યા? માટે એવા બાવા સાધુઓને ક્યારેય ગુરુ બનાવવા નહીં. કાન્યો માન્યો ખુર્ર, હું તારો ગુરુ, દક્ષિણા ધર, ચાહે તું તર કે ચાહે તું મર. આવા જે ગુરુ હોય એને આપણે ગુરુ બનાવી અને આખી જિંદગી એમ વિચાર કરીએ કે મારું કલ્યાણ કરશે તો થાય.
એ ક્યારેય આપણને અક્ષરધામમાં ન લઈ જાય, પણ જમપુરીમાં લઈ જાય ને કાં ભૂતની નાયતમાં ભેળવે હો. એવા હોય પછી ભૂતને ભૈરવ જ થાય અને આપણને એના ગણ બનાવે. કાલ આવ્યા હતા ને રાતે, ખબર છે ને, અઘોરી કેટલું લશ્કર લઈને આવ્યો છે. જો એના આશરે જેટલા ગયા એ બધાને તમે જુઓ 700 વર્ષથી ભટકે છે, અને કેટલા 10 તો મુખ્ય ચેલા એના કર્યા છે, અને એના મંડળ કેવડા છે એ તો એને ખબર. જેટલા જેના આશ્રિત થયા એ બધા એને જાલી બાંધીને પકડી રાખ્યા છે, કોઈને ધામમાં જવા દીધા નથી. તો એવા જેનું પોતાનું કલ્યાણ નથી થવાનું એવા સાધુને આપણે ગુરુ બનાવ્યા હોય તો એ આપણું કલ્યાણ ક્યાંથી કરે? એટલે ભક્તો, ગુરુ કરવા તે જ્ઞાની કરવા, સત અસતને જોઈ, બળદ લેવો તો ખેડી લેવો, ડોબું લેવું દોઈ જો. ગુરુ કરવા હોય ને તો જોઈ વિચારીને આપણે કરવા. અરે બજારમાં તમે જુઓ, ટમેટા લેવા જાય ને તો 4 લારી ફરે, અને પછી હાથમાં લઈને પાછા આમ દબાવે ને પછી કે આ ટમેટું તો ઢીલું છે. ભલા માણા 5 મિનિટથી મહરે, પછી આ કઈ ટમાટું તો થોડું કઈ લોખંડનો બોલ છે તો ઢીલું ન પડે. હવે 5 રૂપિયાના કિલો ટમેટા કદાચ લાયા ને બગડેલા નીકળ્યા તો એમાં શું તમે ભિખારી થઈ જવાના હતા? પણ એક શાકભાજી લેવી હોય એમાં તમે જુઓ કેટલી દુકાન ભરે છે. અને ગુરુ કરવા એમાં એમને એમ બસ માથું નમાવીને મૂકી જ દેવાનું, કંઠી પહેરી લેવાની. વિચાર તો કરો, આત્મકલ્યાણના જે મુમુક્ષુ હોય, જેને આત્મકલ્યાણનો ખપ હોય ને, એને ગુરુ શોધવા માટે બરોબર તપાસ કરવી જોઈએ. ને એક વખત આપણને એમ લાગે કે ગુરુ નક્ષિક નિર્દોષ અને ભગવાનના ખરા પરમ ઉપાસક સાકારના ઉપાસી છે, અને એનું કલ્યાણ થશે અને મારું કલ્યાણ કરે એવા છે, પછી એમાં મન સ્થાપ્યા પછી બીજે ક્યાંય વૃત્તિ જવા દેવી નહીં. જો સર્વગુણે સંપન્ન ગુણાતીતાનંદ સ્વામી કે એક ગુરુ મળી જાય તો આપણને બધા ગુણો આપીને અક્ષરધામ ભેગા કરી દે. તો એવા સર્વગુણે સંપન્ન આપણે જોઈએ છીએ એમ આપણને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી જેવા સંત પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને આપ્યા છે. તો આવા ગુરુને જો આપણે ગુરુપદે સ્થાપીને એની આજ્ઞા પ્રમાણે રહેશું તો આપણું કલ્યાણ ભક્તો નિશ્ચય છે. તો આવી રીતે આ નાનકડું એક આપણે વળી જરાક જાણપણા વિશે વાત કરી. પણ ભગવાન રામચંદ્રજી જતા ન રહે એટલે ગુહ રાજા છે એ શું કરે છે? આખી રાત જાગે છે. જુઓ, ભગવાન મળ્યા પછી પણ ભક્તો આપણને ભગવાન આપણાથી છીનવાઈ ન જાય એના માટે જાગૃતિ રાખવી જોઈએ. એટલે જો આવી રીતે અવેરનેસ કે વોચ આપણે અખંડ રાખીશું તો જરૂર આપણે સ્વામીની જેમ તમે જુઓ આટલા વર્ષે પણ એ નિયમોમાં એટલા જ ખબરદારો. હજી અમે કંઈક કામકાજ કરતા હોય ને કંઈક વાત નીકળે એટલે તરત પૂછે કે સત્સંગી જીવનમાં શું લખ્યું છે, ત્યારે આપણે પાછું યાદ કરવું પડે મેમરી. અને એમને તો એમને એમ જીવતું જાગતું હાલતું ચાલતું વચનામૃત ને સત્સંગી જીવન એમને એમ નંબર બધા એને યાદ હોય. તમે જુઓ વચનામૃતના તો એક એક વાક્યો વર્ષો પહેલા સ્વામીએ આ બધા શાસ્ત્રો વાંચેલા. અત્યારે તો આપણે જોઈએ છીએ ક્યારેય એને એક સેકન્ડે કોઈ વાંચવાનો ટાઈમ આપે? રાત દિવસ મુમુક્ષુના કલ્યાણ માટે નિરંતર સ્વામી પ્રવૃત્તિમય છે. પણ જેદી વાંચ્યા તેદી જ એવી એકાગ્રતા રાખીને શાસ્ત્રો વાંચ્યા અને નાનપણથી અખંડ બ્રહ્મચર્યના પ્રતાપે એવા મેધાવી થયા, એવો મેમરી પાવર એમનો થયો કે આજે 90 વર્ષે પણ હજી એમનો મેમરી પાવર એવો ને એવો છે. હજી કોઈ હરિભક્તે 2-3 દી પહેલા ફોન કર્યો હોય ને પછી ફરી ફોન આવે એટલે તરત ક્યાંક કામ પતી ગયું, સારું સારું ભગવાનની દયા લ્યો, એને યાદ જ હોય. ફોન જાય એટલે તરત લ્યો. તો દિવસમાં કેટલા સવારથી હાંજ સુધી ફોન ચાલુ હોય, તો પણ એક એક સત્સંગીને શું તકલીફ હતી અને એ સોલ્વ થઈ કે નહીં એના મગજમાં ફિટ હોય છે. આપણે તો સવારે વસ્તુ મૂકી હોય બપોર યાદ ના આવે ક્યાં મૂકી હતી લ્યો. 4 જણાને ગોતવા ભેગા કરવા પડે કે આ પેન હતી ટેબલ ઉપર મૂકી હતી, બાથરૂમમાં લઈ ગયો હતો કે પછી ડ્રોઈંગ રૂમમાં લઈ ગયો હતો. 3 જણા ગોતાવે ત્યારે એક પેન મળે. અને 90 વર્ષે સ્વામીનો આટલો મેમરી પાવર, એનું કારણ તમે જુઓ આવું અખંડ બ્રહ્મચર્ય નાનપણથી દ્રઢ કરીને રાખ્યું. તો સ્વામી વિવેકાનંદને જેમ ફોટો સ્ટેટિક મેમરી હતી
એવો આ સ્વામીજીને પણ મેમરી પાવર, સ્મૃતિ શક્તિ આજે પણ આટલી ઉંમરે એવી ને એવી તીક્ષ્ણ છે. જુઓ, નહીતર 90 વર્ષના ડોહા આપણે જોઈએ તો કાંઈ યાદ જ ન હોય એને, અને હાવ ખલાસ ખાતે જીવતા હોય, મરવા વાંકે એવા લાગે. તો આવા ગુરુને આપણે ઓળખીને જો એનું શરણું લઈએ તો કામ થઈ જાય. ગુહ આખી રાત જાગો છે અને એ વખતે લક્ષ્મણજી અને ગુહ બે વાતો કરે છે. ત્યારે ગુહ હતો એ કઈ માતાને દોષ દેવા માંડ્યો. લક્ષ્મણજી કહે છે, ભાઈ આ જગતમાં કોઈ કોઈને દુઃખ દેતું નથી, માટે કઈ માતાને તું દોષ આપીશ નહીં. જે કાંઈ ભોગવાય છે એ પોતાના કર્મનું ફળ જ જીવ ભોગવે છે. મારા સિવાય હે ગુહ મને કોઈ દુઃખી કરનાર નથી, એમ તારે અખંડ અંતરમાં યાદ રાખવું. માટે આપણે અજ્ઞાનતાથી બીજાને દોષ દઈએ છીએ. જગતમાં જે કાંઈ દેખાય છે એ બધું હે ગુહ મોહનું જ મૂળ છે. માટે આવી રીતે રાત્રિનું સ્વપ્ન જ્યારે પૂરું થાય ત્યારે સ્વપ્નમાં જે દેખાયેલું એ બધું તરત અદૃશ્ય થઈ જાય. એમ આ જગત છે એમાં આપણે આવ્યા ત્યારે 60, 70 કે 100 વર્ષની આવરદા પૂરી થાય અને આંખ બંધ થાય ત્યારે આ જગતનું સ્વપ્ન છે એ પૂરું થઈ જાય. કાં તો આંખ ખુલી જાય તો પણ આપણા દુઃખ છે એ બધા દૂર થઈ જાય. કહેતા જો જ્ઞાન થઈ જાય તો આપણને દુઃખ છે એ પછી દુઃખ લાગતું નથી. માટે હે ગુહ તું કઈ માતાને દોષ ન દઈશ. જે કાંઈ ભગવાને પ્રારબ્ધમાં નિર્માણ કર્યું હોય એ પ્રમાણે થાય છે. માટે ભગવાનમાં મન, કર્મ, વચને યથાર્થ પ્રીતિ કરવી એ જ હે ગુહ પરમ પરમાર્થ છે. આ રામચંદ્રજી છે એ સાક્ષાત ભગવાન છે. માટે એમાં તું મન સ્થાપી દે. આવી રીતે આખી રાત બે જણાએ સત્સંગ કર્યો ને જાગ્યા. જો પણ બન્યું એવું કે આમ તો ગુહ રાજાને ભગવાનને નાવમાં બેસાડીને સામે કાંઠે લઈ જવાતા હો, કારણ કે રાજા જ લાભ લે ને. પણ કેવટે ગુહનું કામ કરેલું ત્યારે કેવટને ગુહ કે છે માગ, ત્યારે કે હમણાં પેન્ડિંગ રાખો, જરૂર પડે ત્યારે માગીશ. અને આજે રામ આવ્યા ને ત્યારે કેવટે ગુહ પાસે જઈને એક વચન માગ્યું કે સાંભળો, આવતીકાલે ગંગા નદીના કિનારા ઉપર મારા સિવાય કોઈની નાવડી હોવી જોઈએ નહીં. અને ગુહ રાજાએ ફરમાન કર્યું અને બધી નાવડીઓ પોતાના ઘરે લઈ ગયા. હવે સવારે ભગવાન રામજીને ગંગા પાર કરવી હતી ત્યારે લક્ષ્મણ, જાનકી સાથે ગુહ રાજા બધા આવ્યા નદીના કિનારે. જુએ તો એક તૂટલ ફૂટલ નાવડી હતી હો, બીજી કોઈ નાવ જોવા ન મળે. એટલે ભગવાન રામજી ત્યાં ગયા અને કેવટને કહે છે, ભાઈ કેવટ અમને સામે કાંઠે લઈ જા. જુઓ આજે કેવટ છે ને એ ગંગા નદીના કિનારે બેઠો છે. એ ભક્તિનો કિનારો કહેવાય. જ્યારે આપણામાં ભક્તિ લાદે ને ત્યારે ભગવાન સામે ચાલીને આપણી પાસે માગે છે. નહીતર રામને જવું હોય તો એમને નદી પાર કરીને જતા રહેત. રામના નામે જો પથરા તરી જતા હોય તો રામ શું નદી પાર કરીને ન નીકળી જાય? પણ આજે ભક્તિ જ્યારે આપણા જીવનમાં આવે ને ત્યારે ભગવાન ભાવથી આપણા બધા પદાર્થો જમે. જુઓ એટલે કેવટ પાસે સામે ચાલીને ભગવાને જઈ અને નાવ માગી છે. પણ એ વખતે કેવટ તો એમને એમ બેઠો છે. ભગવાન કહે છે, ભાઈ અમને તું સામે કાંઠે લઈ જઈશ? ત્યારે કેવટ કહે છે કે પ્રભુ લઈ જવું તો ખરો, પણ એમને એમ તમને હું લઈ જઈશ નહીં. પહેલા મારી શરત મંજૂર હોય તો લઈ જવું લ્યો. એટલે કવિએ સરસ મજાનું ગાયું, कभी कभी भगवान को भी हो, कभी कभी भगवान को भी भक्तों से काम पड़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. कभी कभी भगवान को भी भक्तों से काम पड़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े.
अवध छोड़ प्रभु वन को धाए, अवध छोड़ प्रभु वन को धाए। सिया राम लखन गंगा तर आए, सिया राम लखन गंगा तट आए। केवट मन ही मन हर खाए, केवट मन ही मन हर खाए। घर बैठे प्रभु दर्शन पाए, घर बैठे प्रभु दर्शन पाए। हाथ जोड़ कर प्रभु के आगे हो, हाथ जोड़ कर प्रभु के आगे केवट मगन खड़े। जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े। जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े। प्रभु बोले तुम नाव चढ़ाओ, प्रभु बोले तुम नाव चढ़ाओ। पार हमें केवट पहुँचाओ, पार हमें केवट पहुँचाओ। केवट कहता सुनो हमारी, केवट कहता सुनो हमारी। चरण धूलि की माया न्यारी, चरण धूलि की माया न्यारी। मैं गरीब नैया मेरी हो, मैं गरीब नैया मेरी। नारी ना हुई पड़े। जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े। ભગવાન ને કહે છે, પ્રભુ કે હું તમારી ચડે। ચરણ રજનો મહિમા જાણું છું. તમારી ચરણની રજ એક શૈલ્યાને અડી તો એમાંથી અહલ્યા થઈ ગઈ. એ તો પથ્થરની હતી, કેટલો જળ અને કઠણ પથ્થર હોય ને મારી નાવ તો પ્રભુ લાકડાની છે, એ તો પોચું હોય. ન કરે નારાયણ ને તમારી ચરણ રજ અડી જાય અને મારી નાવડી છે એ જો નારી થઈ જાય તો એકનું માન પૂરું કરું છું ને બીજી થાય તો મારે તો ભૂખ મરો આવે. માટે જો તમારે નાવમાં બેસવું હોય તો પહેલા તમે મને પગ ધોવા દો. મને એ ખબર છે પ્રભુ કે તમને તારતા આવડે છે પણ તરતા આવડતું નથી. તમને મને નૌકાશી ચલાવવા સિવાય બીજું આવડતું નથી. માટે જો ચરણ ધોવા દેતા હોય તો હું તમને નૌકામાં બેસાડું. સાંભળો, તમે ચિંતા ન કરતા, તમારી પાસે હું ઉતરાઈ લેવાનો નથી. તમને વિશ્વાસ ન આવતો હોય તો જાઓ દશરથ મહારાજાના સોગંદ. ઉતરાઈ લઉં ને તો સીતા મૈયાના સોગંદ. અને લક્ષ્મણને ક્રોધ ચડ્યો અને ધનુષ ઉપર બાણ ચડાવવા જાય ત્યારે કેવટ કહે છે કે રામ આ કેવો ન્યાય, એક બાજુ નાવ માગો છો ને પાછા ધનુષ બાણનું અનુસંધાન કરો છો. આ કેવી રીતિ તમારી માગવાની? મારી નાખો હોત મારી નાખો, મારા તો મોટા ભાગ્ય રામ સામે ઉભા હોય ને મારું મોત થાય છે. લક્ષ્મણ, મારી સ્મશાન યાત્રામાં તમારે બધાને જોડાવવું પડશે. લક્ષ્મણજીએ ધનુષ બાણ પાછા ખભે ભાતામાં બાણ ભરાવી દીધું, ધનુષ ખંભે લટકાવી દીધું. રામજી કહે છે ભાઈ ચાલ જલ્દી કર, તારે હવે મને પહોંચાડવો હોય તો ચલ ચરણ ધોઈ લે. ભગવાનને કહે છે એમ નહીં, સત્કર્મ તમે જ કહો છો કે એકલા ન કરાય, બૈરાને ભેગા રાખવા પડે. દોડતો દોડતો ઘરે ગયો અને ઘરવાળાને કહે છે ચાલ ચાલ પ્રભુના આપણે ચરણ પખાડવાના છે. ધાતુનું પાત્ર લીધું કે ધાતુનું નહીં, લાકડાની કથરોડ જઈ લે, કારણ કે એમાં થોડું પાણી ચૂસે, પછી આપણે ચરણામૃત તો બધાને પાઈ દઈશું પણ એમાં તું રોટલા ઘડે તો પાછું ચરણામૃત આવે, કાયમ એની અંદર રહી જાય. આ બાજુ ભગવાન રામ લક્ષ્મણજીને જોઈને એવા હસ્યા કે આ લક્ષ્મણ કોઈનું માને એવો નથી, પણ આજ એને ધનુષ હેઠે ઉતારી દેવું પડ્યું. સીતાજી સામે ભગવાન જોવે છે કે તમારા બાપાએ તમને મને હોંપ્યા તો એક જમણો અંગૂઠો મેં ધોવા દીધો. લક્ષ્મણ નાના હતા ને ત્યારે રામના ઘોડિયામાં જે હુતા ભેગા અને અવડા હવડા હુએ, રામનો અંગૂઠો મોઢામાં રાખી અને ચૂસે ત્યારે લક્ષ્મણને નીંદર આવે. ભગવાન કહે છે કે તને તો એક અંગૂઠો મળતો, આ બે પગ ધોવાના છે. ભગવાન પરણીને આવ્યા ને પછી સીતાજી લક્ષ્મણને સેવા કરવા ન આવવા દે. લક્ષ્મણ રામજી પાસે જઈને કહે છે કે ભલ્યા આ તો તમારા લગ્ન થયા એમાં મારી સેવા ગઈ. કહે છે કે હોળી આવે તે દી ફાગમાં માગી લેજે. હોળી રમ્યા અને પછી બધા ભાઈને ભાભી હોય દિયરને આપે વસ્તુ.
તે કાનમાં એણે કીધું કે રામના ચરણની સેવા મારી, ત્યાં સીતાજી બેભાન થઈને પડી ગયા. બધા કહે છે કે તે શું એવું માગ્યું કે સીતાજી બેભાન થઈ ગયા? કોઈ વાતે ભાનમાં ન આવે, દવા દારૂ કરે હો. લક્ષ્મણ રામજી પાસે ગયા કે ભાઈ આવું થયું તા કે કાનમાં કે એક પગ તમારો ને એક મારો એટલે જાગશે. જઈને વાત કરી કે ભાભી જમણો ચરણ તમારો ને ડાબો મારો, પણ જ્યારે ચરણ સેવા હોય ત્યારે મને બોલાવવાનો, એ શરતે તરત બેઠા થયા. એટલે કહે છે કે લખણ તું આખી જિંદગી મારા ભેગો છે તો એક ચરણ તને મળે છે. સીતાજી મારી અર્ધાંગની થઈ તો એને એક ચરણને આજે આ ગુહ છે એ બે, આ કેવટ બે ચરણ ધોવાનો છે. કીર્તનમાં કહે છે ને અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય જી. ભગવાન કહે છે આને ઓળખ. લખમણ આ પૂર્વનો કાચબો છે. જ્યારે હું શેષશાહી સૈયા ઉપર સૂતો તો ત્યારે આ કાચબો છે ને એ મારા ચરણને અડવા આવતો હતો. ત્યારે તે 3 વખત ફેણ મારીને એને માખી દીધો દૂર, ને ત્રીજી વખતે ફેણ મારીને ત્યારે એ મરી ગયો. પણ એને મારા ચરણ સ્પર્શની ઈચ્છા રહી ગઈ હતી ને એ તે દાડાનું એને યાદ છે. આજે એ કાચબો કેવટ થયો છે એટલે તે દાડાનો હિસાબ આજે ચૂકતે કરે છે ને 2 પગ ધોવાની વાત કરે છે. તો આવી રીતે ભગવાન રામજીને કહે છે કે પ્રભુ મારી આ નાવ છે એ નારી ન થઈ જાય એટલે મને તમે ચરણ ધોવા દો. કેવટ દોડ કે જલ ભર લાયા, केवट दौड़ के जल भर लाया, केवट दौड़ के जल भर लाया, चरण धोई चरणामृत पाया, चरण धोई चरणामृत पाया। वेद ग्रंथ जिनके जश गाए, वेद ग्रंथ जिनके जश गाए, केवट उनको नाव चढ़ावे, केवट उनको नाव चढ़ावे। बरसे फूल गगन से, बरसे फूल गगन से ऐसे भक्त के भाग बढ़े। जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े। કેવટ દોડતો ગયો છે અને પત્નીને એની સાથે લાકડાની કથરોટ લઈને આવ્યો, ગંગામાંથી પાણી ભર્યું, પણ કથરોટ ક્યાં રાખી ખબર? ઢીચણ ઉપર. અને ભગવાન રામજીનો ચરણ એ કથરોટની અંદર પધરાયો અને ધોવે એટલે શું થાય? ઢીચણ પેલાના હલે, કથરોટ હલે એટલે રામના ચરણ હલે. રામ કહે છે ભલા માણસ હું પડી જઈશ, આ જરાક તું કથરોટ નીચે રાખ. ત્યારે કહે છે કે તમને પડવાની બીક લાગતી હોય તો મારા માથું પકડી રાખો 2 હાથે, તો મારી કંઈક બુદ્ધિ શું. લક્ષ્મણ કે આને માથે હાથ મૂકો તો બુદ્ધિ સુધરે, જલ્દી નાવમાં બેહાડે. પણ કેવટ કેટલો પાકો છે, ચરણ તો ધોવે છે પણ 2 હાથ માથા ઉપર મૂકીને આશીર્વાદ પણ લઈ લીધા. પછી તો ચરણ ધોયા, ત્યાર પછી પોતે ચરણામૃત પીધું, પત્નીને પાયું, અને પછી બધા જેટલા ભીલ હતા ને લાઈનમાં ઉભા રાખ્યા. સીતાજી કહે છે લખન ભગવાનનું ચરણામૃત પીવું હોય તો લાઈનમાં આવી જાવ. ત્યારે કે આપણે ક્ષત્રિયના ભીલ, એ કે આજ પૂજારી એ છે ને આપણે તો બધા પ્રસાદીય ભગત છીએ, માટે લાઈનમાં ગોઠવાઈ જાઓ નહીતર નહીં મળે. ભગવાન રામે જ જો ગુહને અપનાવ્યો છે તો પછી આપણે હવે અપનાવવામાં વાંધો નથી. ચરણામૃત ભગવાનનું આ લક્ષ્મણ અને સીતાજીએ પણ કેવટના હાથે લીધું. ભગવાન કહે છે કેવટ હવે જલ્દી કર અને નાવમાં બેસાડ. ત્યારે કે પ્રભુ ઉભા રહ્યો, લાઈનમાં હોય એનો પેલા નંબર લાગે. ભગવાન રામ કહે છે ભલા માણસ અમે 3 જ ઉતારો છીએ, બીજા તો કોઈ અહીં લાઈનમાં છે નહીં. ત્યારે કે ઉભા રહ્યો, અમારા પિતરીઓ અનંતકાળથી બધા લાઈનમાં છે, પેલા એને તમે પાર ઉતારો, પછી આ ગંગા પાર તમને ઉતારીશ. રામને કહે છે તમે ભણતા હતા વશિષ્ઠ પાસે, સાચી વાત? તો કે હા, પણ તારે શું કામ था કે તમને પિતૃ તર્પણના શ્લોક આવડે છે કે નહીં? તમે શ્લોક બોલો ને હું આ તમારા ચરણોદકથી પિતૃઓનું તર્પણ કરું. ભગવાન પાસે શ્લોક બોલાવ્યા, પિતૃઓનું તર્પણ કર્યું અને પછી પ્રભુને નાવમાં બેસાડ્યા. ચલી નાવ, चली नाव गंगा की धारा, चली नाव गंगा की धारा, राम लखन को पार उतारा, राम लखन को पार उतारा। प्रभु देने लगे नाव उतारे, प्रभु देने लगे नाव उतारे, केवट कर
कहे नहीं रघुराई, केवट कहे नहीं रघुराई। पार किया मैंने तुमको, पार किया, पार किया, पार किया, पार किया, पार किया मैंने तुमको, पार किया मैंने तुमको, अब तू मोहि पार करे। जाना था गंगा पार के उनके वश की नाव चढ़े। जाना था गंगा पार के उनके वश की नाव चढ़े। કેવટ કહે છે પ્રભુ ચાલો નાવમાં વિચારજો, ભગવાનના હાથ પકડી અને પ્રભુને નાવમાં બિરાજમાન કર્યા છે. પણ જ્યાં નાવ સામે કાંઠે આવીને નજીક આવ્યો કાંઠા, કેવટને થયું કે આ નાવમાં બેઠા ત્યાં સુધી હાથમાં છે, જેવા ઉતર્યા પછી આપણી બાજી હાથમાંથી જશે. થોડોક કાંઠો દૂર રહ્યો, નાવ પાછી વાળ્યો. લખન કે પ્રભુ આ ક્યાં જાય છે? તો કે કંઈક ભૂલી ગયો છે. પણ 1 2 3 ચક્કર માર્યા. કેવટ કહે ને રામ કહે છે કે ભાઈ હવે તું સામે કાંઠે લઈ જા. કેમ? તો કે આ ચક્કર ખાઈ ખાઈને થાકી ગયા. ભગવાનને કહે છે સાંભળો, અમે 184,000 ચક્કર ફરીએ છીએ, અમને થાક નહીં લાગતો હોય. તમે આ 3 ચક્કરમાં થાકી ગયા તો અમે તો 84 લાખ ચક્કરમાં આમ અનંત કાળથી ફર્યા કરીએ છીએ, માટે અમારો કંઈક વિચાર કરો. ભગવાન કહે છે ભલા માણસ, પણ હવે મોડું થાય છે કે કોઈની એપોઇન્ટમેન્ટ છે? આમે 14 વર્ષ વનમાં જ ફરવું છે, ઘડીક નાવમાં ફરો ને પ્રભુ શું જાય તમારું? હું તો મફત તમને બેહાડું છું, ઉતરાય તો લેવાનું નથી. કાંઈ કલાક પ્રમાણે ચાર્જ હોય ને તમે એમ કહેતા હોય કે ઝાઝા દેવા પડશે તો વાત જુદી છે. લક્ષ્મણ કે ભલા માણા, પિતૃનું શ્રાદ્ધ કરાવી લીધું, પગ ધોઈ લીધા, તો એની કહે છે મફત હવે ઉતાર જાનો માનો. રામજી કહે છે ભાઈ હવે ઉતાર. ત્યારે કેવટે સામે નાવ નાંગરી છે, પ્રભુને નાવ ઉપરથી ઉતાર્યા છે. કેવટ ઉતરી દંડવત કીના, પ્રભુ સખ ચહી નહીં કછુ દિન્ના. કેવટ ઉતરી દંડવત કિન્હા, પ્રભુ શકુ ચહી નહીં કછુ દિન્હા. પ્રભુ શકુ ચહી નહીં કછુ દિન્હા. હવે કેવટ નમ્ર થઈ ગયો છે, ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવટ કર્યા. હો ઘણા એમ કે આ સ્વામિનારાયણ લાંબુ ટૂંકું થવાનું નવું કાઢી આવ્યા છે, દંડવટ કરતા હોય ને. આ રામાયણ લખાણી કોણે લખી? કયો જો રામચરિત માનસ તુલસીદાસજીએ ઈસવીસન 1600 લગભગ લખી છે. ત્યાં કંઈ અમે લાંચ આપીને એને કીધું તું દંડવટ લખજો. તુલસીદાસજી પણ કહે છે કે કેવટ ઉતરી દંડવટ ખીનના ભક્તો, સાષ્ટાંગ પ્રણામ છે એ અનાદિકાળની વૈદિક પ્રણામની પ્રણાલિકા છે. એ કાંઈ સ્વામિનારાયણ ભગવાને નવી આ પ્રણાલિકા કરી નથી. ભગવાન વ્યાસજીએ તો ભાગવતમાં આપણે કથા આગળ ચાલી ગઈ. નાભી રાજા અને મેરુ દેવીએ જ્યારે યજ્ઞની અંદર આહુતિઓ આપીને ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા, ત્યારે એમ લખ્યું કે મેરુ દેવીએ પણ ભગવાનને દંડવટ કર્યા. લ્યો, પહેલા તો બાઈઓએ દંડવટ કરતા, અને રામાયણમાં તો નહીં 10-12 જગ્યાએ તુલસીદાસજીએ દંડવટ કર્યા એવું લખ્યું છે. માટે ભક્તો આ દંડવટની પ્રણાલિકા એ અનાદિકાળની છે. ભગવાન સ્વામિનારાયણ તો આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને લુપ્ત થયેલી પ્રણાલિકાઓને પુનઃ પ્રસ્થાપિત અને પુનર્જીવિત કરી છે. માટે ભક્તો રામ હોય, કૃષ્ણ હોય કે સ્વામિનારાયણ હોય, ગમે એ ભગવાનને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ તો પંચાંગ પ્રણામ કરતા ભગવાન એના ઉપર વિશેષ રાજી થાય. પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બહેનોએ પંચાંગ પ્રણામ કરવા અને ભાઈઓએ સાષ્ટાંગ દંડવટ કરવા. પણ ઘણા ડેડુકીએ દંડવટ કરે, એમ જે અડધા તો એમ હાજા માંદા હોય કે પછી અતિશય વૃદ્ધ હોય અને બિચારા અડધા દંડવટ કરે તો ચાલે. શરીર સ્વાસ્થ્ય જેનું સારું હોય ને એને ભક્તો આખા દંડવટ કરવા.
તમે જુઓ સવારે કસરત કરવા માટે એ દંડ પીલશે ને બધું કરશે, પણ ભગવાનને રાજી કરવા માટે ભગવાનની મૂર્તિ સામે 5 દંડવટ આ જીવડો કરતો નથી. માટે ભગવાનના દર્શને જઈએ ત્યારે ભક્તો અવશ્ય ભગવાનને દંડવટ કરવા, કેવટને આપવા માટે પ્રભુ પાસે કાંઈ નથી. ને ભગવાન રામને એમ થયું કે એક વખતનો અયોધ્યાનો રાજકુમાર આજે આ કેવટની નાવમાં મફત મુસાફરી કરશે. પ્રભુની મનોવ્યથા માયા સીતા મૈયા સમજી ગયા અને હાથની વીંટી કાઢીને કેવટને ધરી છે કે લે ભાઈ, આ ઉતરાઈના બદલામાં કેવટ કહે છે હું કઈ નથી કે સીતા મૈયાની વીંટીએ લઈ લઉં. પ્રભુ મારે ન જોઈએ. ભગવાન કહે છે લે ભાઈ, નહીં પ્રભુ, તમારે આપવું હોય તો ઈ આપો કે જેમ મેં તમને આ ગંગાને પાર ઉતાર્યા ને એમ મારો અંતકાળ આવે ત્યારે તમે મને ભવસાગરનો પાર ઉતારજો. મને ભગવાન કહે છે એ તો હું ઉતારવાનો જ છું. બીજું માગ ત્યારે કહે છે પ્રભુ તો એ આપો કે જ્યારે પાછા અયોધ્યા જાવ ને ત્યારે મારી નાવમાં બેસીને જાજો. ભગવાન કહે છે તથાસ્તુ. પણ ભક્તો એ કેવટને આપેલું વરદાન રામનું અધૂરું રહ્યું. 14 વર્ષ પૂરા થઈ જતા હતા, ન પહોંચે તો ભરતજી દેહ છોડી દે. એટલે ભગવાન રામજીએ કેવટને જ વિમાનમાં લઈ લીધો. કૃષ્ણ ભગવાન વખતે પણ નાવમાં ન બેઠા ત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા એ વખતે આ કેવટ પાછો અયોધ્યામાં કેવટ થયેલો. જ્યારથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એમ સાંભળ્યું ને તે દિવસથી નાવમાં કોઈને ન બેસાડ્યો. કોઈ આવે ને ત્યારે એમ કે નાવનું બુકિંગ થયેલું, સવારથી સાંજ સુધી નાવ નાંગરીને રાહ જોવે કે હમણાં ઘનશ્યામ મહારાજ આવે, હમણાં ઘનશ્યામ મહારાજ આવે. અને 2 વર્ષના પ્રભુ 2.5 વર્ષના થયા અને જ્યારે અયોધ્યા આવ્યા, પ્રભુને જોયા ને પૂછ્યા વગર જ બધોય સામાન નાવમાં ગોઠવી દીધો. અને ભગવાન રામે આપેલું વચન ભગવાન સ્વામિનારાયણે અયોધ્યામાં સરયુ ગંગામાં કેવટની નાવમાં બેસી અને એ વચન પૂરું કર્યું. જુઓ, આમ પૂર્વે થયેલા અવતારોના પેન્ડિંગ કામ છે એ બધા ભગવાન સ્વામિનારાયણ ભક્તો પૂરા કરતા આવે છે. સ્વામી કહેતા હતા કે ઘનશ્યામ મહારાજ છડી બદલાવે છે. એટલે હું કહું છું કે આવા પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ આજે સ્વામીએ બંધાવેલા મંદિરોની અંદર પ્રગટ ઘનશ્યામ મહારાજ છે. હમણાં જ ફોન આવ્યો કે વાસણામાં ઘનશ્યામ મહારાજે આજે પણ છડી બદલાવી. જો જમણા હાથમાંથી ડાબા હાથમાં પ્રભુએ છડી લઈ લીધી વાસણાથી. હમણાં ફોન આવ્યો, ચીઠી આવી. તો આવા પ્રગટ ભગવાન તમે જુઓ આપણને પ્રતીતિ કરાવવા માટે આવા પરચાઓ આપે છે. તો આવા પ્રગટ મૂર્તિ સ્વરૂપે પ્રગટ એવા ભગવાનને મૂકીને ભક્તો બીજા કોને શરણે જઈએ? સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન, ભગવાન રામજી આવી રીતે નાવમાં બેસીને વનમાં ગયા છે. રામના ચરિત્રો તો ભક્તો ગાઈએ એટલા ઓછા, પણ આપણે ભગવાન કૃષ્ણ પ્રભુને પ્રગટ કરવા છે. સુખદેવજી મહારાજ કે ત્યાર પછી એને સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહી છે કે હે રાજન, એ ચંદ્રવંશની અંદર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયેલા. ત્યારે કહે છે કે હે પ્રભુ, હે ગુરુ મહારાજ, હવે મારે બીજી કથાઓ સાંભળવી નથી. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલશ્ચ નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ સંશનઃ. પરીક્ષિત કહે છે હે સુખદેવજી મહારાજ, આપે મને પવિત્ર સોમવંશ અને સૂર્યવંશની કથા કહી, પણ હવે તો યદુ વંશમાં થયેલા ભગવાન કૃષ્ણચંદ્રના પરાક્રમ મને સંભળાવો. આવા ભગવત ચરિત્રો સાંભળવામાં પશુ હત્યારા સિવાય બીજા કોણ કંટાળે? જુઓ, પરીક્ષિત મહારાજા કહે છે કે જેને ભગવાનના ચરિત્રો સાંભળવામાં કંટાળો આવતો હોય તો સમજવું કે એ કસાઈ છે, પશુ હત્યારા છે. માટે આપણે વિચાર કરવો. ગઈકાલે પણ તમે જુઓ, પ્રહલાદજી જ્યારે ધૂન બોલાવતા હતા
ત્યારે બધાને ધૂનનો કરંટ લાગ્યો, પણ હિરણ્યકશિપુને કરંટ લાગ્યો નહીં હો. એમ આવી સરસ મજાની કથા ચાલતી હોય, ધૂન ચાલતી હોય ને આપણને કરંટ ન લાગે તો સમજવું કે હિરણ્યકશિપુ છીએ, ને કંટાળો આવે તો સમજવું કે પશુ હત્યારાનો અંશ આપણામાં ઘૂસી ગયો છે. માટે ભગવાનના ભક્તો હોય એને તો ભગવદ કથામૃતનું પાન કર્યા જ કરે, પણ ક્યારેય એનાથી ધરાતા નથી. કહી દીધું. તો આવી રીતે પરીક્ષિત મહારાજા કહે છે કે હે ગુરુ મહારાજ, ભગવાનના ચરિત્રો સાંભળવામાં પશુ હત્યારા સિવાય કોણ છે એ કંટાળે મારા દાદા, જેનો આશ્રય કરીને હે સુખદેવજી મહારાજ કૌરવના સૈન્ય રૂપ સમુદ્રને જાણે કે વાસરડાના પગલાની જેમ તરી ગયા. માતાના ગર્ભમાં હતો ત્યારે જેણે મારી રક્ષા કરી હતી એવા ભગવાન શ્રી કૃષ્ણ પાણી માત્રની અંદર અને બહાર રહીને મોક્ષ આપે છે. બલરામને રોહિણી પુત્ર હોવા છતાં, કેમ કહેવાના દેવકીનો સંબંધ હોવા છતાં પણ મામા કંસને કેમ માર્યા, વ્રજ અને મથુરામાં જે જે લીલાઓ કરી આપ અમને કહેવાને યોગ્ય છે. ગુરુ મહારાજ, હવે મારે બીજું કાંઈ શ્રવણ કરવાની ઈચ્છા નથી. આટલા દિવસથી મેં જળ અને અન્ન છોડ્યું છે તો પણ મને હવે ભૂખ કે તરસ લાગતી નથી. કૃપા કરીને હવે તો મને ભગવાન કૃષ્ણચંદ્રના અદ્ભુત ચરિત્રો સંભળાવો. ભક્તો જ્યારે આવી રીતે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો ને, સુખદેવજી મહારાજને ભગવાન કૃષ્ણચંદ્રના ચરિત્રોનું સ્મરણ થયું ને સમાધિ થઈ ગઈ છે. ભગવાનને ચિંતા થઈ કે આ સુખદેવજી સમાધિમાંથી નહીં જાગે ને હાથ દી પૂરા થશે તો પરીક્ષિતનું કલ્યાણ કોણ કરશે. સંતો કહે છે કે ત્યાર પછી સ્વયં ભગવાન સુખદેવજીની અંદર બિરાજમાન થયા અને દસમ, એકાદશ અને દ્વાદશ સ્કંધની કથા સુખદેવજીમાં રહીને ભગવાન કૃષ્ણે કરી છે. એટલે ભાગવતની અંદર 9 સ્કંદ સુધી શુકવ વાચે લખતા અને દસમ સ્કંદથી શ્રી શુકવ વાચે એમ ઉદ્ભવ સંબોધન કરી અને કથા કરે છે. તો ભગવાન હવે કથા કરે છે અને સુખદેવજીનું મોઢું માઇક થઈ ગયું છે. સુખદેવજી કહે છે, રાજન, તે બહુ સારી આ બુદ્ધિનો નિર્ણય કર્યો છે કે મને ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રો ગાવાનો આજે ચાન્સ મળ્યો છે. હે રાજન, આ ભૂમંડળ ઉપર અનેક અસુરોનો ત્રાસ વધતા ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાયું છે. પ્રજા અને દેવતાઓ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગઈ છે. બધા દુઃખી થઈને આવ્યા છે ભગવાન બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે છે, ચાલો ક્ષીરસાગર જઈ અને ભગવાનને પ્રાર્થના કરીએ. દેવતાઓ, માનવો અને બધાએ બ્રહ્માએ આવીને પ્રાર્થના કરતા પ્રભુએ આકાશવાણી કરીને કહ્યું છે કે હે મનુષ્યો, દેવતાઓ, પૃથ્વી, તમારું દુઃખ મેં પહેરેથી ધ્યાનમાં લીધું છે. માટે હું યાદવ કુળની અંદર વસુદેવજીને ત્યાં દેવકી થકી પ્રગટ થઈશ. તમે પણ નંદ યશોદાના વ્રજમાં અને યાદવ કુળની અંદર જેને ભગવાન સાથે સુખ લેવું હોય પુરુષ અને સ્ત્રી રૂપે દેવતાઓ અને દેવીઓ પ્રગટ થાઓ. આમ ભગવાને આકાશવાણી કરી. બ્રહ્માએ સાંભળી, બ્રહ્માએ બધાને વાત કરી છે અને પછી દેવતાઓ અને દેવીઓ મથુરામાં અને વ્રજમાં અવતાર ધારણ કરવા માંડ્યા છે. હે રાજન, આ બાજુ હવે યદુવંશી સુરસેન મથુરામાં રહી અને રાજ કરતા અને સુરસેન દેશને ભોગવતા. એમાં વસુદેવ અને દેવકીના ધામધૂમથી ભક્તો લગ્નનું આયોજન થયું છે. દેવકીનો કાકાઈ ભાઈ કંસ જ્યારે વળાવવા નીકળ્યા ત્યારે ખૂબ દાયજામાં આપ્યું છે અને રથની લગામ સ્વયં કંસે હાથમાં લીધી છે. દેવતાઓને થયું કે આ બે ભાઈ બહેનનો પ્રેમ રહેશે તો કંસના પાપ નહીં વધે, એટલે આકાશવાણી કરીને કહ્યું, જ્યાં રથમાં કંસને જોયો ને બધી બહેનો પ્રાર્થના કરવા લાગી કે અમને દેવકી જેવો કહેતા કંસ જેવો ભાઈ દેજો. પણ જ્યાં આકાશવાણી થઈ કે હે મૂર્ખ, તું જેનો રથ હાકે છે ને એનો 8મો ગર્ભ તારો કાળ છે.
છલાંગ મારીને રથમાંથી નીચે ઉતરો છે, તલવાર કાઢી છે, દેવકીનો ચોટલો પકડીને જ્યાં વધ કરવા જાય, વસુદેવજી કહે છે, હે કંસના રાજા, હે ભોજકુળ દીપક, તમને આ સાજતું નથી. એક તો તમારી નવોઢા સ્ત્રી બેન, વળી એ પણ તમારી બેન અને પાછી સ્ત્રી જાતિ. તમે જો દેવકીનો વધ કરશો ને લોકો તમારા ઉપર માછલા દોશે, માટે તમે આ હત્યા કરતા થોભો ત્યારે કહે છે મૃત્યુને લપડાક મારે એનું નામ કંસ, માટે હું દેવકીને મારી નાખું તો 8મો ગર્ભ જ ન થાય. વસુદેવજીએ વિચાર કર્યો કે મોતને ગમે તેમ કરીને પાછું ઠેલવું. કહે છે સાંભળ ભાઈ, તને દેવકી થકી તો ભય નથી, એના 8મા ગર્ભ થકી છે ને. જા, દેવકીના જેટલા દીકરા થાય ને એ બધા હું તને આપી દઈશ, તારે મારી નાખવા હોય તો મારી નાખજે. વસુદેવનું આવું વચન સાંભળી અને કંસ મારતા અટકો છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, સુખી સંસારના ફળ સ્વરૂપે વસુદેવ અને દેવકીને ત્યાં કીર્તિમાન નામના બાળકનો જન્મ થતા વસુદેવજી લઈને કંસ પાસે આવ્યા. કંસને દયા આવી, સત્ય વક્તા જોઈને દીકરાને પાછું જીવતદાન આપ્યું. વસુદેવ લઈને ઘરે આવ્યા પણ એમાં વિશ્વાસ નથી. આ બાજુ નારદજી આવ્યા છે, કંસને કહે છે, કંસ તો જોઈને રાજી થઈ ગયો, પધારો પધારો ગુરુ મહારાજ. નારદજી કહે છે કે ખાસ તારા માટે આ બાજુ આવવું થયું. તું દૂધપાક જેવો છે, તારામાં મીઠું જ નથી. કેમ? તો કે સાંભળ, આ વસુદેવ સામે ચાલીને દીકરો દેવા આવ્યો તો ને પાછો મોકલાય. કેમ વળી, શું થયું? કહે છે સાંભળ તને, અરે પણ મને તો દેવકીના 8માંથી ભય છે. બેરખો હોય ને પેલો માળા ગણવાનો, એ દેખાડ્યો 1 2 3 4 8, પછી માળા ફેરવીને કે હવે 8મો કયો ને પહેલો કયો, તો 8મો હતો એ પહેલો થઈ ગયો ને પહેલો એ 8મો. એ કે સાંભળ, આ વિષ્ણુ ક્રમથી પર છે, પહેલો એ 8મો થઈ જાય ને 8મો એ પહેલો, તો શું કરું? મારી નાખું? એ કે ઈ તું જાણ, કારણ કે હા પાડે તો એને પાપ લાગે. નારદજી ત્યાંથી નીકળી ગયા અને જટા ખુલ્લી મૂકીને તલવાર લઈને ગયો છે. દેવકીના કુંખમાંથી કીર્તિમાનને લઈને જેમ નાળિયેર ફોડે એમ દિવાલમાં પછાડીને મારી નાખ્યો. રાજન એક પછી એક 6 દીકરાઓ આવી રીતે કંસે મારી નાખ્યા. 7મો ગર્ભ રહ્યો ત્યારે ભગવાને યોગ માયાને કહ્યું કે તું દેવકીના ગર્ભમાંથી એને રોહિણીના ગર્ભમાં સ્થાપન કર, અને પછી તું યશોદાની કુખે અને હું દેવકીના કુખે જન્મ ધારણ કરીશ. આટલું કામ કરીશ તો તને હું 13 સ્વરૂપે આ ભારત વર્ષની અંદર પૂજા પ્રતિષ્ઠા અપાવીશ. અને આવી રીતે ભગવાનની આજ્ઞા થતા દેવકી માતાના ઉદરમાંથી ગર્ભનું આકર્ષણ કરી અને રોહિણી દેવીના ઉદરમાં સ્થાપ્યું. લોકો કંસ ઉપર માછલા ધોવા માંડ્યા કે પાપીના ત્રાસથી દેવકીને કશું આવડ થઈ ગઈ. હવે સમય ઉત્તમ આવતા વસુદેવ થકી માં દેવકીના ઉદરમાં પ્રભુ પધાર્યા છે. કારાવાસની અંદર વસુદેવ અને દેવકી સબળે છે. સમયને જાતા ભક્તો વાર લાગતી નથી. યશોદા મૈયાના ઉદરમાં યોગ માયા આવી છે. આ બાજુ કંસને ખબર પડી કે દેવકીનો 8મો ગર્ભ આ રહ્યો છે. સૂતા બેઠા જાગતા હવે અખંડ એને 8માનું સ્મરણ રહે છે. મંત્રીઓની મીટિંગ કરી દ્વારપાળોને કહ્યું કે રાતે કે દિવસે ગમે ત્યાં હું હોઉં, 8મો જન્મે એટલે મને સમાચાર આપજો. સુખદેવજી કહે છે, રાજન, ઉત્તમ સમય ભગવાનના પ્રાગટ્યનો નજીક આવતા ગર્ભસ્થ પ્રભુની સ્તુતિ કરવા માટે દેવતાઓ બધા પધાર્યા છે. આવીને ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી છે. અને ઉત્તમ સમય આવતા હે રાજન, સર્વગુણ સંપન્ન પરમ શોભાયમાન એવો સમય છે. ચંદ્ર વર્ષમાં પ્રભુ પધારવાના છે, એટલે શ્રાવણવદી 8મ છે, બુધવારનો સમય છે, રાત્રિનો સમય છે. રોહિણી નક્ષત્ર ચંદ્રની પ્રિય પ્રતની રોહિણી છે. વૃષભનો ઉચ્ચ ચંદ્ર નિર્મળ ગ્રહો થયા છે. નક્ષત્ર અને તારાગણોનો હે રાજન ઉદય થયો. પૃથ્વી ઉપર સર્વત્ર મંગળ પથરાણું છે. ગામડા નેસડા શહેરોમાં પુષ્કળ મંગળો થઈ રહ્યા છે. વનરાજી ખીલી ઉઠી, આકાશમાં મેઘલી જામી છે. દેવો દુદુંબી વગાડવા લાગ્યા, યક્ષો કિન્નરો ગંધર્વો નાચ કરવા લાગ્યા છે. નદીના પાણી નિર્મળ થયા, રાત્રિ કમળ ખીલા છે. સર્વ પ્રાણીઓની અંદર આનંદ આનંદ અને આનંદ છવાયો છે. એવા સમયે બરાબર રાત્રિ મધ્યરાત્રિના 12 વાગ્યાના સમયે અંધકારની અંદર પૂર્વ દિશામાં જેમ પૂર્ણચંદ્ર પ્રગટે એમ ભગવાન કૃષ્ણચંદ્ર દિવ્ય અદ્ભુત બાળક બની અને પ્રગટ થયા છે.
ચાર ભુજાઓની અંદર દિવ્ય અસ્ત્ર શસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા છે. એવા દિવ્ય અદભુત બાળકને જોઈને ભગવાન વસુદેવજી અને દેવકી માતાએ ભગવાનની અદભુત સ્તુતિ કરી છે. પ્રભુએ દિવ્ય દર્શન આપ્યું. માતા કહે છે પ્રભુ બાળક બનો, કહે છે તમને વરદાનની ખાતરી આપવા માટે મેં દિવ્ય દર્શન દીધું. જોત જોતામાં હે રાજન ભગવાન બાળક બન્યા છે. માં દેવકીના કુખે પ્રભુ રમવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજન, માં દેવકી કૃષ્ણ કનૈયાલાલને ગોદમાં લઈ અને સ્તનપાન કરાવવા લાગ્યા છે. ભગવાને દિવ્ય દર્શન આપ્યું પણ એ ભૂલાઈ ગયો. ભગવાને કહ્યું હતું કે હે પિતાજી, જો તમને કંસ થકી ભય હોય ને તો મને નંદ બાબાને ત્યાં મૂકી આવજો. અને બન્યું એવું કે પ્રભુની માયાથી વસુદેવજીને વિસ્મૃતિ થઈ. આ બાજુ ભગવાન પ્રગટ્યા ત્યારે આખી મથુરામાં યોગ નિદ્રા પ્રગટી, વ્રજમાં એની અસર થઈને બધાય દ્વારપાળો, કંસ અને આખી મથુરા ઊંઘે છે. ભક્તો, દેવકી મૈયાએ કનૈયાને સ્તનપાન કરાવ્યું. વસુદેવજી કહે છે દેવી, હમણાં કંસ આવશે અને આ બાળકને મારી નાખશે, માટે મને એને સોંપો. સરસ મજાના એક ટોપલાની અંદર લઈ બાલકૃષ્ણને પધરાવ્યા છે. અને વસુદેવજીએ જ્યારે કનૈયાને મસ્તકે પધરાવ્યો ને, એના પગમાં બેડીઓ ને હાથની હાથકડીઓ ભક્તો તૂટી ગઈ છે. મસ્તક ઉપર જ્યારે જીવ મસ્તક કહેતા બુદ્ધિની અંદર ભગવાનને પધરાવે ને, ત્યારે એના બધા જ બંધનો ભક્તો દૂર થઈ જાય છે. જેલના તાળાઓ ઓટોમેટિક ખુલી ગયા. વસુદેવજી મસ્તક ઉપર કનૈયાને ધારણ કરી અને ધીમે ધીમે પગલે ભક્તો બહાર નીકળ્યા છે. શ્રાવણ મહિનાનો સમય છે ને, મેઘલી રાત જામી છે, ઝરમર ઝરમર વરસાદ થાય છે. વર્ષા રાણીને થયું કે આજ તો કનૈયાનો અભિષેકનો ચાન્સ મને આજે ને આજે મળી જશે. આમ તો પ્રભુ પ્રગટ થાય અને ક્યારે મોટા થાય ને રમવા નીકળે ત્યારે અભિષેકનો ચાન્સ મળે. જેવા વસુદેવજી જેલમાંથી બહાર નીકળ્યા ને, ઝરમર ઝરમર વરસાદ, ભગવાન બહાર તો કાઢો કઈ નીકળ્યા, અને ઝરમર ઝરમર વરસાદના છાંટા કનૈયા ઉપર પડવા માંડ્યા છે. નાનકડો એવો કનૈયો કિલકિલાટ ધ્વનિ કરે છે. પણ તાજા જન્મેલા પ્રભુને આ વર્ષા રાણીનો માર સહન નથી થતો. એવા સમયે ભગવાન શેષ નારાયણને થયું કે પ્રભુની સેવાનો અત્યારે અવસર છે. ભગવાન શેષ નારાયણ ટોપલાને ફરતા વીંટાણા છે અને દિવ્ય નાગનું સ્વરૂપ ધારણ કરીને ફણા પ્રસારી છે અને કનૈયાને માથે છત્ર છાયા કરી છે. એટલે વરસાદના છાંટાઓ પ્રભુ પર પડતા દૂર થયા છે. રાજન વસુદેવજી ચાલતા ચાલતા મથુરાની બહાર જ્યાં યમુના મહારાણી વહે છે એના કાંઠા ઉપર આવ્યા છે. પણ આજે યમુના મહારાણી બેફામ બની છે. યમુનાને થાય છે કે મારું જળ કાળું અને કૃષ્ણનો વર્ણ કાળો, મારું નામ પણ કૃષ્ણ અને પ્રભુનું નામ પણ કૃષ્ણ, માટે આજ તો મારે પ્રભુને સ્પર્શ કરવો છે. બે કાંઠાએ યમુના મહારાણી ભક્તો વહી રહી છે. એવું આશ્ચર્ય બન્યો. વસુદેવજી જ્યાં યમુના મહારાણીની અંદર ભક્તો પગ મૂકે ને એવું ભયંકર મોજું આવ્યું કે વસુદેવજી હલબલી ગયા. જાણે કે હમણાં ટોપલીમાંથી પ્રભુ પડી જશે. ભગવાને જાણ્યું કે આ યમુના ગાંડી થઈ છે, જ્યાં સુધી મારો સ્પર્શ નહીં થાય ને ત્યાં સુધી એના વહેણ શાંત નહીં થાય. મોટા મોજાઓ તરંગો ઉછળવા લાગ્યા છે. પ્રભુએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યો. જેવો યમુનાને ભગવાનના ચરણનો સ્પર્શ થયો ને, યમુના મહારાણીના પ્રવાહના ભક્તો બે ભાગ બની ગયા છે. અને જાણે બરોડા અને અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે હોય ને એવો હાઈવે આજે યમુના મહારાણીની વચ્ચે થઈ ગયો. આકાશમાં ભક્તો વીજળી કડાકા કરી રહી છે. એના અજવાળાના વિશે વસુદેવજી કૃષ્ણ પરમાત્માના મસ્તક ઉપર ટોપલામાં ધારણ કરી અને ધીમે ધીમે ચાલતા યમુનાને પાર કરી અને વ્રજને વિશે પધાર્યા છે. આ બાજુ વ્રજમાં પણ ભક્તો યશોદા મહારાણીની કુખે સ્વયં યોગ માયા પ્રગટ થઈ છે. યોગ માયાના પ્રભાવે કરીને ભક્તો વ્રજમાં પણ આજે સર્વે ઊંઘી રહ્યા છે. યોગ માયાના એવા પ્રભાવે કરીને યશોદા મૈયાને બાળકીનો જન્મ થયો, પણ એને એટલી જ ખબર છે કે મને બાળક જન્મ્યું છે, પણ એ બાળકી છે કે બાળક છે એ ખ્યાલ નથી. એવા ઘેનમાં બધાને ઉઘાડી દીધા છે. નંદ બાબાના મહેલને વિશે વસુદેવજી પધાર્યા છે. રાજન ચાલતા ચાલતા
વસુદેવજી યશોદા મૈયાનો જે પ્રસૂતિ ખંડ હતો ને એ ખંડને વિશે પધાર્યા છે. એ વખતે કનૈયાને જોઈને યોગ માયા તો ગાંડી ઘેલી થઈ ગયો. તાળીઓ પાડવા માંડી, નાચવા માંડી. યોગ માયા ભગવાન કહે છે, ગાંડી તાળી ન પાડીશ માં જાગી જશે. આ તો આપણું જન્મનું વૃત્તાંત ગુપ્ત રાખવાનું છે. પ્રભુને જોઈને યોગ માયાને આનંદ માતો નથી. વસુદેવજી યશોદા મહારાણીના કુખમાં યોગ માયાને જોઈ અને પ્રણામ કરે છે. ટોપલામાંથી કનૈયાને ઉતાર્યો અને યશોદા મૈયાના ઉત્સંગની અંદર ખોળાવાળા પલંગની અંદર સુવડાવ્યો. યોગ માયાને એમાંથી ઉઠાવી અને પાછી ટોપલીમાં પધરાવી છે. યશોદા મહારાણીને મનોમન વસુદેવજીએ પ્રણામ કર્યા છે કે હે દેવી, તારા ભાગ્યનો આજે કોઈ પાર નથી કે ભગવાન પ્રગટ્યા તો દેવકીને કુખે, પણ આજે કનૈયો તારું દૂધ પીને મોટો થશે. મનોમન દેવકીને પ્રણામ કરી અને યોગ માયાને મસ્તક ઉપર ધારણ કરી અને વસુદેવજી પાછા નંદ ભવનમાંથી બહાર નીકળ્યા છે. રાજન ચાલતા ચાલતા વસુદેવજી સર્વે બેસીને દર્શન કરવાના છે. પાછા યમુનાના કિનારા ઉપર પધાર્યા છે. જેવા યમુનાના કિનારા ઉપર વસુદેવજી કનૈયાને લઈને પધાર્યા ને પાછા યમુના મહારાણી બે કાંઠે ઘૂઘવાટું પૂર હતું ને એના બે ભાગ થયા અને વીજળીના અજવાળાની અંદર ચાલતા ચાલતા વસુદેવજી યમુના મહારાણીને પાર કરીને સામે કાંઠે આવ્યા છે. હે રાજન, સામે કાંઠે બહાર નીકળ્યા છે. કનૈયાને બદલે આજે યોગ માયાને મસ્તક ઉપર ધારણ કરી અને વસુદેવજી પાછા મથુરા તરફ આવ્યા છે. હે રાજન, હું તને શું કહું, યશોદા મહારાણીના ભાગનો કોઈ પાર નથી કે જન્મ આપ્યો દેવકી મૈયાએ, પણ આજે લાલન પાલનનો અવસર ભોગતો યશોદા મહારાણીને પ્રાપ્ત થયો છે. કારણ યશોદા મહારાણીને નંદ બાબા પણ પૂર્વે ભગવાનની ભક્તિ કરી અને બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે વરદાન માગેલું કે અમને પરમાત્મામાં અપ્રતિમ સ્નેહ થાવ. ત્યારે બ્રહ્માજીએ એમને વરદાન આપેલું કે જાઓ, તમારે ત્યાં પ્રભુ પધારશે અને એનામાં તમને અસાધારણ સ્નેહ થશે. એ વરદાનને કારણે આજે ભગવાન પ્રગટ તો થયા. મથુરામાં પણ નંદ યશોદાના મહેલમાં ભગવાન પધાર્યા છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાં રહ્યા અને દેવકી અને યોગ માયાને લઈને વસુદેવજી ભક્તો મથુરામાં પધાર્યા છે. ધીમી ગતે ચાલે છે. વરસાદની ધારાઓ એમને એમ ચાલુ છે. હે રાજન, ભગવાનને મૂકી અને યોગ માયાને લઈ અને વસુદેવજી ચાલતા ચાલતા આવ્યા છે મથુરા શહેરની અંદર, જ્યાં કંસનું કારાવાસ છે. જેવા કારાવાસ પાસે આવ્યા, દરવાજા ભક્તો પાછા ખુલી ગયા છે. દરવાજા ખુલ્યા અને વસુદેવજી યોગ માયાને લઈ અને કારાવાસમાં જ્યાં પોતાની કાળી કોટડી હતી ને ત્યાં લઈને પધાર્યા. ટોપલો જેવો મસ્તક ઉપરથી હેઠો ઉધાર્યો ને ફટાફટ જેલના તાળા ભક્તો પાછા લાગી ગયા છે. વસુદેવજીના પગમાં બેડીઓ અને હાથમાં હાથકડીઓ થઈ ગઈ અને દેવકી મૈયાએ જ્યાં યોગ મૈયાને પોતાના ખોળામાં લીધી ને ત્યાં યોગ મૈયા રડવા લાગી છે. ઉવા ઉવા જ્યાં અવાજ આવ્યો ત્યાં તો મથુરાના જે જેલના જેલરો હતા, દ્વારપાળો, એની ઊંઘ ઉડી દોડતા ગયા છે કંસ પાસે. કંસ મહારાજા, દેવકીને 8મા બાળકનો જન્મ થયો છે. દોડતો શયનખંડમાંથી છૂટા કેસ હાથમાં ઉઘાડી તલવારે કંસ આવ્યો છે. જેલના દરવાજા ખોલ્યા અને દોડતા દ્વારપાળો આવ્યા છે વસુદેવજીના દરવાજા પાસે. તાળા ખોલ્યા ત્યાં તો દેવકી મૈયા કંસને કરગરે છે કે ભલ્યા, તને મારા 8મા બાળકથી ભય હતો, પણ આ તો મારો બાળક દીકરી છે, દીકરો નથી, માટે મારા ઉપર રાજી થઈને આ એક દીકરીને જીવતદાન આપ્યું. કંસ કહે છે નહીં, બાળકી હોય કે બાળક, હું તો એને મારી નાખીશ. ભૈયા સાંભળ, આ તો તારા દીકરાની વહુ છે. યાદવોમાં છે ને મામા ભાઈના ભાઈ બહેન હોય એના લગ્ન થાય. મારી દીકરી છે એ તો કાલની તારી વહુ છે, માટે આ તારી વહુને જીવતદાન આપ. પણ ક્રૂર કંસને મનમાં મહેર વસી નથી. એ દેવકીના ખોળામાંથી પગ પકડી અને આંચકી લીધી છે અને જેવી એને દિવાલમાં ઘા કરીને પછાડવા જાય ને
ત્યાં તો ભક્તો કંસના હાથમાંથી આ યોગ માયા છટકી ગઈ છે. અષ્ટભુજાવાળી દિવ્ય દેવી સ્વરૂપે દર્શન આપીને કહે છે, હે પાપી, નાહકના તે દેવકીના હાથ બાળકોને મારી નાખ્યા, તને મારનારો તારો કાળ તો બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. એમ કહીને યોગ માયા આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ. કંસને થયું, કરે રે, નાહકના મેં દેવકીના દીકરાઓ માર્યા. વસુદેવ અને દેવકીની માફી માગે છે કે ભાઈ, અરે વસુદેવજી, બહેન દેવતાઓ પણ આવા જૂઠા હશે એને મને ખ્યાલ નહોતો. વસુદેવજી કહે છે, થયું ભાઈ, જે થયું તે હવે પ્રારબ્ધમાં લખાણું હોય એમ થાય. એમ કરી આશ્વાસન આપીને કંસ આવ્યો છે પોતાના મહેલે. મિટિંગ ભરી કે મારો શત્રુ તો બીજે જન્મ્યો છે. ત્યારે બધાએ નક્કી કર્યું કે શત્રુને તો ઉગતો જ મારી નાખવો જોઈએ. આ બાજુ ભક્તો હવે સવારના 4 વાગ્યાને નંદ બાબાના સ્વપ્નું આવ્યું કે મારે ત્યાં બાબા બાબા કરતો મારો બાળક રમી રહ્યો છે. ત્યાં તો યશોદા મૈયાની પણ ઊંઘ ઉડી ને કનૈયાએ જ્યાં ઉવા કર્યું ને દાસીને ખબર પડી, દોડતી દોડતી આવી છે, બાબા બાબા યશોદા કે અહીંયા લાલ ભયો હે, યશોદા કે અહીંયા લાલ ભયો હે. દોડતી દોડતી આવી. નંદ બાબા તો ગળામાંથી ઘરેણું કાઢીને જ્યાં દેવા જાય ને ત્યાં તો એ તો ગામમાં ફરી વળી, જાગો વૃષવાદીઓ જાગો, નંદ બાબા કે અહીંયા લાલ ભયો, યશોદા કે અહીંયા લાલ ભયો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુખદેવજી મહારાજ કે છે, પરીક્ષિત રાજન, દિવ્ય વ્રજનું વાતાવરણ થયું છે. દેવતાઓ આકાશમાં નગારા વગાડવા લાગ્યા. પૃથ્વી ઉપર ગોપ ગોપીઓ ગાયો વાછરડાઓને અતિ આનંદ થયો છે. દહીં દૂધના પાત્રો અને હળદર તેલ આદિ લઈને ગોપીઓ ગોવાળિયાઓ આવ્યા છે નંદ બાબાને ત્યાં. અને હે રાજન, કનૈયાના આવી રીતે શુભ વધામણા કરી એને વધાવી ગોપીઓ ગોવાળિયાઓ નંદ બાબાના ભુવનમાં અને આકાશમાં દેવતાઓ દેવીઓ યક્ષો કિન્નરો ગંધર્વો નાચવા અને ગાવા લાગ્યા છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. हाथ दिया घोड़ा दिया और दिया पालकी, हाथ दिया घोड़ा दिया और दिया पालकी, हाथ दिया घोड़ा दिया और दिया पालकी, हाथ दिया घोड़ा दिया और दिया पालकी. जय कन्हैया लाल की, 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 जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, अबील गुलाल उड़े जय कन्हैया लाल की, 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 जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. अबीर गुलाल उड़े जय कन्हैया लाल की, अबीर गुलाल उड़े जय कन्हैया लाल की, अबीर गुलाल उड़े जय कन्हैया लाल की, अबीर गुलाल उड़े जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी,
हे जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की। सखी गोकुल गाम सोना ना बोल